सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो वज्रायाणम् नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलानं च सव्येसिम् पढमं हवै मङ्गलम् चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नत्तो धम्मो मङ्गलम् चत्तारि लोकुत्तमा अरिहन्ता लोकुत्तमा सिद्धा लोकुत्तमा साहू लोकुत्तमा केवली पन्नत्तो धम्मो लोकुत्तमो चत्तारि शरणं प्रव्रजामि अरिहन्ते शरणं प्रव्रजामि सिद्धे शरणं प्रव्रजामि साहू शरणं प्रव्रजामि केवली पन्नत्तं धम्मं शरणं प्रव्रजामि निर्वाणमग्गे वरजानकप्पम् वाणासियासे सकुवायिदप्पम् मायां जीर्णानं शरणं बुहाणम् नमामि नित्यं तिजगप्पहाणम् बार में ऊपर
દેવવંદન સૂત્રના 1647 અક્ષરો, 181 પદો, 97 સંપદાઓ, આ 3 દ્વાર આપણા એકી સાથે ચાલી રહ્યા છે. ગઈકાલે વાત કરેલી નવકાર મંત્ર, એના અક્ષર 68, પદ 9 અને સંપદા 8. ઈચ્છામી ખમાસમણો એ સૂત્રના માત્ર 28 અક્ષરો, એમાં પદ સંપદા એ નથી. ત્યાર પછી ઈર્યાવહિયા સૂત્ર, એના અક્ષરો 199, 199 અને પદ 32, સંપદા 8. બોલો, 6 પદવાળી સંપદા કઈ? ઈર્યાવહિયામાં 6 પદવાળી સંપદા કઈ? તસ્સ ઉત્તરી, ઉત્તરીની તસ્સ ઉત્તરીકરણેણમ એ સંપદા. જીવ સંપદા કઈ? એગિંદિયા, બેઇંદિયા, બરાબર છે. ત્યાર પછી સંગ્રહ સંપદા, જેમે જીવા વિરાહિયા. વિરાધના સંપદા અભિહયા, એના પદ કેટલા? 11. 10 પ્રકારની વિરાધના અને 11મા નંબરમાં એનું મિચ્છામિ દુક્કડમ. એ રીતે 11 પદની સંપદા છે. ત્યાર પછી નમુત્થુણમ સૂત્ર, એના 297 અક્ષરો, 9 સંપદાઓ અને 33 પદો. એમાંથી અમુક માટે આપણે વાત કરેલી. બોલો, પહેલી સંપદાનું નામ સ્તોતવ્ય, એટલે સ્તુતિ કરવા યોગ્ય, અને એ સંપદાના પદ 2, એક નમુત્થુણમ અને બીજું અરિહંતાણમ ભગવંતાણમ. ત્યાર પછીની સંપદાનું નામ ઓઘ હેતુ અથવા સામાન્ય હેતુ. ઓઘ શબ્દનો અર્થ જ સામાન્ય થાય, એટલે સામાન્ય હેતુ. તો પરમાત્માને સ્તુતિ કરવાના સામાન્ય હેતુઓ કેટલા? 3, બરાબર. કયા? આઈગરાણમ, તિથયરાણમ, સ્વયં સંબુદ્ધાણમ. પછી વિશેષ હેતુઓ કેટલા? 4, પુરુષોત્તમાણમ, પુરુષ સિંહાણમ, પુરુષ વર પુંડરિયાણમ અને પુરુષ વર ગંધહત્થીણમ. ત્યાર પછીની સંપદાનું નામ ઉપયોગ અથવા ઉપકાર, બંને રીતે કહી શકાય. એ ઉપયોગ સંપદાના પદો 5. ઉપયોગ પછીની સંપદાના નામ તદ હેતુ, ઉપયોગનો હેતુ, ઉપયોગનું કારણ, ઉપકારનું કારણ. તો ઉપકારના કારણો કેટલા? 5, બરાબર. કયા? અભય દયાણમ, ચક્ષુ દયાણમ, શરણ દયાણમ અને બોધિ દયાણમ. અને ત્યાર પછીની સંપદાનું નામ સવિશેષ ઉપકાર અથવા સવિશેષ ઉપયોગ, એ સંપદા. અને એના 2 પદ માટે આપણે વાત કરેલી, ધમ્મ દયાણમ અને ધમ્મ દેશયાણમ. છદ્મસ્થ અવસ્થામાં ધમ્મ દયાણમ, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી ધમ્મ દેશયાણમ. અને એમની દેશના લોકો શા માટે સાંભળે છે? શા માટે એના ઉપર પૂર્ણ શ્રદ્ધા છે? કે ધમ્મ નાયગાણમ, તેઓ ધર્મના નાયક છે, માટે બધા જ એમની દેશના સાંભળે છે. એવી રીતે ધર્મના નાયક છે, પણ માત્ર નાયક નથી. ધમ્મ સારહીણમ, સારહી શબ્દ છે. સાર અને હીણમને જુદું ના પડાય. જો સાર અને હીણમને જુદું પાડી દો તો અર્થ બદલાઈ જાય. સારહી એટલે સારથી, ધર્મના સારથીને. એટલે ધર્મના સારથી માત્ર મોનિટર નથી, પણ એ આંગળી પકડીને રસ્તા ઉપર ચલાવનારા છે. એટલે ધર્મના સારથી છે. કલ્પસૂત્રમાં એના માટે મેઘકુમારનું દ્રષ્ટાંત આપ્યું છે. ધર્મ સારથી પદે સુણીએ કથા મેઘકુમારની. એટલે મેઘકુમાર માટે ભગવાન ધર્મના સારથી બન્યા. કારણ કે રાત્રિના સમયે સંથાર ઉપર રજ આપવાના કારણે અકળાઈ ગયા, પણ બીજા દિવસે સવારે ભગવાને પ્રેમપૂર્વક બોલાવીને કહ્યું કે તું તારા પૂર્વજન્મને યાદ કર. હાથીના ભવમાં સસલાને બચાવવા માટે તે 2.5 દિવસ પગ અદ્ધર રાખેલો, અને હવે તું મહાત્માની ચરણ રજથી અકળાઈ જાય છે. એટલે તે સમયે જાતિ સ્મરણ જ્ઞાન થયું, ખબર પડી, અને તરત જ એમને ત્યાં
અણસણ સ્વીકારી લીધું અને અણસણ સ્વીકાર્યા પછી ત્યાંથી કાળ ધર્મ પામી અને અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. એટલે ધર્મના સારથી છે. એમ ધમ્મ વર ચાઉરંત ચક્કવટ્ટીણમ. ચાઉરંત પેલા જે ચક્રવર્તી હોય એ 6 ખંડને જીતે અને આ ચક્રવર્તી 4 ગતિનો અંત કરે. ચાઉરંત એટલે 4 ગતિનો અંત કરનાર એવા શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી, એને મારા નમસ્કાર થાવ. તો આ 5 પદવાળી જે સંપદા છે એ સવિશેષ ઉપકાર, એટલે આપણા ઉપર મોટામાં મોટો ઉપકાર એ ધર્મ આપવાના કારણે મોટામાં મોટો ઉપકાર કહેવાય. એટલે આ ધમ્મ દયાણમ એ 5 પદોની સંપદા એ સવિશેષ ઉપકાર સંપદા. ત્યાર પછી પરમાત્માનું સ્વરૂપ એટલે સ્વરૂપ સંપદા, એના 2 પદ છે. અપ્પડી હય વરનાણ દંસણ ધરાણમ 1 પદ અને બીજું પદ વિયટ્ટ છવું માણમ. અપ્પડી હય એટલે અપ્રતિહત, કોઈનાથી હણાય નહીં તેવું. વર નાણ દંસણ શ્રેષ્ઠ જ્ઞાન એટલે કેવલ જ્ઞાન, અને વર દંસણ એટલે કેવલ દર્શન. કોઈથી હણાય નહીં એવા કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એને ધારણ કરનારા ધરાણમ. અને વિયટ્ટ છવું માણમ છદ્મસ્તપણું. છદ્મસ્ત એટલે 4 ઘાતી કર્મોથી યુક્ત, એને છદ્મસ્તપણું કહેવાય. અને એમાંથી જેઓ નિવર્તેલા છે, પાછા ફરેલા છે, 4 ઘાતી કર્મનો જેમણે સંપૂર્ણ ક્ષય કર્યો છે એવું એમનું સ્વરૂપ છે. એટલે કોઈથી પણ હણાય નહીં એવા ઉત્તમ જ્ઞાન દર્શનને ધારણ કરનારા અને છદ્મસ્તપણાથી નિવર્તેલા એવા અરિહંત પરમાત્માને નમસ્કાર થાવ. ત્યાર પછીની સંપદા એનું નામ છે નિજ સમ ફલ પ્રદ. નિજ એટલે પોતાની, સમ એટલે સમાન, ફલ એટલે ફળ અને પ્રદ એટલે આપનારા. પોતે જેવા છે એવા જ બીજાને બનાવનારા. એટલે એ રીતની સંપદા એના 4 પદો છે. જીણાણમ જાવયાણમ, તિન્નાણમ તારયાણમ, બુદ્ધાણમ બોહયાણમ, મુત્તાણમ મોહગાણમ. પોતે રાગદ્વેષને જીત્યા છે પણ બીજાને પણ જીતાડનારા છે. એટલે એમના શરણે જે આવ્યા હોય એ શરણે આવેલાને તેઓ રાગદ્વેષના જીતાડનારા છે. એટલે એક અપેક્ષાએ આ વિતરાગતા થઈ ગઈ. જીણાણમ જાવયાણમ, જીન એટલે વિતરાગ, જેને મોહનીય કર્મ અહીં ગુણસ્થાનકની અપેક્ષાએ લેવું હોય તો 11મું ને 12મું એટલે 11 થી 14 4 ગુણસ્થાનકમાં જીન ગણાય. 11મે પણ જીન કહેવાય, 12મે પણ જીન કહેવાય, 13મે પણ જીન કહેવાય અને 14મે પણ જીન કહેવાય. પણ 11મા ગુણસ્થાનકના જીન ટેમ્પરરી કહેવાય અને 12, 13, 14ના પરમેનન્ટ કહેવાય. કારણ કે 11મા ગુણસ્થાનકેથી અંતર્મુહૂર્તમાં નીચે આવે છે, એટલા માટે એ ટેમ્પરરી જીન છે. તિન્નાણમ તારયાણમ, પોતે સંસાર સમુદ્રથી તરેલા છે અને બીજાને પણ તારનારા છે. અહીં તરેલાનો અર્થ મોહનીય કર્મ દૂર થઈ જાય એટલે તરી ગયા કહેવાય. એટલે 12મા ગુણસ્થાન કે આવી વિતરાગતા આવે, જે વિતરાગતા પરમેનન્ટ વિતરાગતા એ 12મા ગુણસ્થાન કે છે. તો આવી 12મા ગુણસ્થાન કે પોતે સંસાર સમુદ્ર તરી ગયા અને બીજાને પણ એ જ રીતે તારનારા. બુદ્ધાણમ બોહયાણમ એ 13મું ગુણસ્થાનક આવે. પોતે કેવલ જ્ઞાન પામ્યા અને બીજાને પણ કેવલ જ્ઞાન પમાડનારા. મુત્તાણમ મોહગાણમ 14મું ગુણસ્થાનક મોક્ષ, પોતે મોક્ષમાં ગયા અને બીજાને પણ મોક્ષમાં લઈ જનારા. કારણ કે એમના શાસનની અંદર આરાધના કરવાના કારણે ભલે ભગવાન મહાવીર એકલા મોક્ષે ગયા, પણ એકલા મોક્ષે ગયા હોવા છતાં પણ જે શાસનની સ્થાપના કરીને ગયા એ શાસનના માધ્યમથી ઘણા બધા આત્માઓ મોક્ષે જશે. 9 તો તીર્થંકર થવાના હોય આવતી 24માં, પછી થનારા તીર્થંકરો ગણધરો વગેરે જુદા, અને એના સિવાય પણ સાધના કરીને પરમાત્માના શાસનની આરાધના કરી અને મોક્ષે જનારો વર્ગ એ તો ઘણો 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 મોટો હોય, જે અત્યારે આપણને જણાય નહીં. જેમ ઉપદાન કરવા આવે તે સમયે તો આપણને શ્રાવક તરીકે લાગે, પણ એમાંથી જ 5-10 આત્માઓ ચારિત્ર ગ્રહણ કરે. પછી બીજી વખત જાય તો ત્યાં ભાવ થાય તો ત્યાંથી પણ અમુક લોકો નીકળે. એટલે એવી રીતે આ સંસાર સમુદ્ર એની અંદર
ભગવાન શાસનની સ્થાપના કરીને ગયા તો એ શાસનના માધ્યમથી ઘણા બધા આત્માઓ શાસનની આરાધના કરી અને મોક્ષે પહોંચનારા હોય. એટલે ભગવાન સ્વાર્થી નથી. આપણી બાજુમાં કોઈની દુકાન હોય એને એ પાછળથી ખોલે તો આપણે શું કરીએ? એને તોડવા માટે થઈને આપણા ભાવો ઘટાડી નાખીએ. પહેલી વ્યક્તિ વધારે સમય આપણી સામે ટકી ન શકે, નવી જ છે એટલે એ રવાના થઈ જાય. જ્યારે અહીં તો ભગવાન જેવા છે એવા જ બધાને બનાવવા છે. ભગવાનનો ભાવ એ છે ભાઈ બધા જ આત્માઓ મુક્તિ પદની પ્રાપ્તિ કરે. તો આ રીતે નિજ સમ ફલ પ્રદ એ સંપદા છે. અને ત્યાર પછીની છેલ્લી સંપદા 9મા નંબરની એનું નામ છે મોક્ષ સંપદા. અને મોક્ષ સંપદાના 3 જ પદ છે. પહેલું પદ સબ્બન્નૂણમ. આ બોલવામાં બરાબર વિવેક રાખવાનો. ડબલ વ પણ બોલાવવો જોઈએ, ડબલ ન પણ બોલાવવો જોઈએ અને ઉ દીર્ઘ બોલાવવો જોઈએ. સબ્બન્નૂણમ એ રીતે બોલવાનું. બીજું પદ સબ્બ દરિશીણમ, આ બીજું પદ. અને ત્રીજું પદ શિવ મયલ મરુવ મણંત મખય મબ્બાબાહ મપુનરાવિત્તિ સિદ્ધિ ગઈ નામધેયમ ઠાણમ સંપત્તાણમ નમો જીણાણમ જીય ભયાણમ. આ ત્યાં સુધીનું ત્રીજું પદ છે. એટલે ઓરિજિનલ નમુત્થુણમ સૂત્ર આટલા સુધી જ છે. જે છેલ્લી ગાથા છે એ પાછળથી ઉમેરાયેલી છે. એટલે મૂળમાં છેલ્લી ગાથા નથી. નમો જીણાણમ જીય ભયાણમ ત્યાં સુધીનું નમુત્થુણમ સૂત્ર. અને એમાં ભાવજીનને નમસ્કાર છે. એટલે સાક્ષાત પ્રભુ વિચરતા હોય તેવા સમયે પ્રભુનું સ્વરૂપ કેવું હોય એ નમુત્થુણમ સૂત્રમાં નમો જીણાણમ જીય ભયાણમ એટલા પદો સુધીમાં એનું વર્ણન કરેલું છે. છેલ્લી સંપદા એટલે એ સાધના કરીને જ્યાં પહોંચે છે એ સ્થાન કેવું છે એના માટે વાત કરવી છે. સબ્બન્નૂણમ બધા જ સર્વજ્ઞો છે. સિદ્ધની અંદર સિદ્ધશિલા ઉપર અનંત સિદ્ધ પરમાત્માઓ છે. અને દરેક સિદ્ધ પરમાત્માઓ જ્ઞાનથી પૂર્ણ છે. એક પણ જીવ એવો નથી કે કોઈનું ઓછું જ્ઞાન હોય. બધાનું જ્ઞાન ગુણ એક સરખો. એટલે એક દૃષ્ટિએ કેવું હોય તો સિદ્ધશિલાને અપૂર્વ મેચિંગ સેન્ટર કહેવાય. આના જેવું મેચિંગ સેન્ટર દુનિયામાં કોઈ જગ્યાએ મળે નહીં. કારણ કે અનંત ગુણો અને બધાના ગુણો એક સરખા. કોઈના ગુણ ઓછા નહીં, કોઈના વધારે નહીં. અનંત અનંત ગુણ અને બધાનું એક સરખું. અહીં મેચિંગ શોધવા માટે કેટલી મહેનત કરવી પડે તોય પૂરતું મેચિંગ ન મળે. છેવટે સ્વભાવનું મેચિંગ ના થાય. ક્યાંય પણ અનમેચ બધું રહ્યા જ કરે. સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય એટલે બધું જ મેચિંગ. જ્ઞાન મેચિંગ, દર્શન મેચિંગ, ચારિત્ર મેચિંગ, જેટલા પણ ગુણો કહો બધા જ ગુણો એ મેચિંગ હોય. તો આ રીતે સર્વદર્શી એટલે કેવલ દર્શન ગુણવાળા જ્ઞાનાવર્ણ્યનો સંપૂર્ણ ક્ષય થયો. માટે અનંત સિદ્ધ પરમાત્માઓ બધા જ કેવલ જ્ઞાન ગુણથી યુક્ત. અનંત સિદ્ધ પરમાત્માઓ દરેકે દર્શનાવર્ણીય કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો હોવાના કારણે બધા જ કેવળ દર્શનવાળા. પછી શિવમ, અયલમ, અરુવમ, અનંતમ, અક્ષયમ, અવ્વાબાહમ, અપુનરાવિત્તિ. આ જે બાબતો છે એ બાબતો એ સિદ્ધ થયા પછીની અવસ્થા કેવી તો કે ઉપદ્રવ રહિત. એ સ્થાનમાં કોઈ ઉપદ્રવ હોતો નથી. ધારો કે આ એરિયાની અંદર આમ સામાન્ય રીતે $1 મિલિયન ઘર મળતું હોય અને કોઈનું ઘર તમને $2.5 મિલિયનમાં મળે પણ એમ કે ભાઈ આમાં ભૂત પ્રેતનો ઉપદ્રવ છે તો શું કરો તમે? એ ઘર ખરીદો? $2.5 મિલિયનમાં અડધા ભાવમાં આપે છે તો એ ખરીદતા નથી. તો આપણું ઘર એવું હોવું જોઈએ કે જે ઘરમાં બિલકુલ ઉપદ્રવ જ ન હોય. તો એવું ઘર એટલે સિદ્ધશિલા. ત્યાં કને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ન હોય. અયલમ એટલે અચલ, સ્થિર. તમારું ઘર તમે ખરીદવા જાઓ પેલું સસ્તું આપે પણ સસ્તું એટલા માટે આપે કે ગાડીઓ ત્યાંથી પસાર થાય ત્યારે ઘર પણ આમ તેમ ધ્રુજતું હોય. એવું ઘર હોય તો આપણને લેવાનું મન થાય. તે કેમ કે સ્થિર નથી. તો ઘર સ્થિર જોઈએ. તો આ સ્થિર ઘર એટલે સિદ્ધશિલા, સિદ્ધ પદ એક સ્થિર ઘર છે.
શિવમ અયલમ અરુવમ. અરુવમ એટલે રોગ વગરનું. કોઈ ઘર એવું હોય કે ભાઈ આજે પ્લમ્બરનો ખર્ચો ઊભો હોય, આવતીકાલે ઇલેક્ટ્રિશિયનનો ખર્ચો ઊભો હોય, પરમ દિવસે બીજો કોઈ ખર્ચો આવીને ઊભો રહે, વારંવાર કોઈને બોલાવવો પડે, તો એવું ઘર આપણે ન ખરીદીએ, કારણ કે રોગવાળું ઘર છે, વારંવાર એને રિપેર કરાવવું પડે છે. એટલે આપણું ઘર એવું જોઈએ કે ક્યાંય રિપેરિંગની જરૂર જ ન પડે. એટલે એ રોગ રહિત છે એટલા માટે કે શરીર જ નથી. શરીર હોય તો રોગ હોય. એટલે અરુવમ રોગ રહિત. અનંતમ તમને ઘર આપે પણ કે ભાઈ 6 મહિનામાં ખાલી કરવાનું છે, તો શું કરો? એટલે લોંગ ટાઈમ ચાલે એવું જોઈએ. તો અનંત કાળ ચાલે એવું આ ઘર છે. સિદ્ધશિલા એ જે ઘર છે એ લોંગ ટાઈમ ચાલે. અબ્બાબાહમ પીડા વગરનું. તમે જેમ જેમ આ સંસારમાં શું છે, તમે જેટલા સુખ ભોગવો ને એની પાછળ કોઈને કોઈ જાતની પીડા હોય. દાખલા તરીકે કોઈને ટીવી જોવાનો બહુ આનંદ આવતો હોય, પણ 24 કલાક ટીવી જોયા જ કરે તો શું થાય? આંખો બગડે ને, એટલે પીડા થાય. એવી જ રીતે કોઈને બહુ વસ્તુ ભાવી ગઈને વધારે ખાઈ લીધી તો પેટને બગાડે, પીડા ઊભી થાય. એટલે સંસારનું કોઈ પણ પ્રકારનું સુખ તમે વધારે પડતું ભોગવવા જાઓ એટલે પીડા થયા વિના રહે નહીં. મોક્ષનું સુખ એવું છે કે અનંત કાળ સુધી એક સરખું રહે, ક્યાંય પીડા, કોઈ પણ પ્રકારની પીડા ત્યાં થાય નહીં. સુખ એને જ કહેવાય કે જેને ભોગવતા ક્યારે થાક ના લાગે. સંસારના સુખો ભોગવતા આપણે થાકી જઈએ છીએ, એટલે એને સુખ કહેવાય જ નહીં. તો આ પીડા વગરનું જોઈએ. અબ્બાબાહમ અપુનરાવૃત્તિ, ફરીથી સંસારમાં જન્મ લેવો ન પડે એવું એ સ્થાન છે, કારણ કે કર્મનો સર્વથા ક્ષય કરી દીધો છે. અને આવા સિદ્ધિ ગઈ નામધેયમ, સિદ્ધિ ગતિ નામના સ્થાનને પામેલા અને જીય ભયાણમ, જેઓએ 7 પ્રકારના ભયોને જીત્યા છે એવા જીણાણમ નમો, એવા જીનેશ્વર પરમાત્માને નમસ્કાર થાવ. એટલે જેને ભય સંજ્ઞા વધારે સતાવતી હોય એને રોજ નમો જીણાણમ જીય ભયાણમ એનો જાપ કરવો જોઈએ. મરણનો પણ ભય આ જાપ કરવાથી દૂર થઈ જશે. જે દરરોજ આ જાપ કરે એના જીવનમાં મરણનો પણ ભય ન રહે. મરણ આવે તે સમયે પણ સમાધિ ટકે, ક્ષમતા ટકે. માટે રોજ આ પદનો પણ જાપ, જેમ તિથયરા મેં પશ્યંતુ, એના દ્વારા પરમાત્માની કરુણાનો ધોધ આપણે ઝીલી શકીએ. એવી જ રીતે અહીં પણ નમો જીણાણમ જીય ભયાણમ, બધા જ ભયો એનાથી મુક્ત બની જવાય. બીજાને અભય આપીએ તો આપણને અભય સહેલાઈથી મળે. તો આ રીતે આ 9મા નંબરની સંપદા છે અને એના 3 જ પદ છે. એટલે ત્રીજા પદમાં શિવથી શરૂ કરીને નમો જીણાણમ જીય ભયાણમ, વચ્ચે ક્યાંય અટકવાનું નહીં. એ રીતે પદ એટલે એ રીતે અટક સ્થળ, અને સંપદા એટલે ફૂલ સ્ટોપ. એટલે પદ એટલે અલ્પ વિરામ, સંપદા એટલે પૂર્ણ વિરામ. બસ એટલે પૂર્ણ વિરામ જ્યાં આવે ત્યાં સંપૂર્ણપણે અટકી જવાનું. અને ત્યાર પછીની જે ગાથા છે એ ગાથા આની સાથે એક દૃષ્ટિએ સંલગ્ન નથી, પાછળથી ઉમેરાયેલી છે. પણ એ ગાથાની અંદર દ્રવ્ય જીનની સ્તુતિ છે. નમુત્થુણમથી નમો જીણાણમ જીય ભયાણમ, એમાં ભાવજીનની સ્તુતિ. એટલે 5 આપણા દંડક સૂત્રો છે. દંડક સૂત્ર એટલે વારંવાર ઉપયોગમાં આવતા આગમના મુખ્ય પાઠો, એને દંડક સૂત્ર કહેવાય. અને એવા 5 સૂત્રો એને આપણે દંડક સૂત્ર કહીએ. નમુત્થુણમ, અરિહંત ચૈયાણમ, લોગસ્સ, પુખ્ખરવર અને સિદ્ધાણમ બુદ્ધાણમ. કારણ કે દેવવંદનની અંદર આ 5 સૂત્રોનો ઉપયોગ વારંવાર થતો રહે છે, માટે એને દંડક સૂત્ર કહેવામાં આવે. અને આવા 5 એમાં દંડકનો અર્થ પ્રતિજ્ઞા થાય. દંડકના બીજા પણ જુદા જુદા અર્થો થાય. જેમ દંડક એટલે જેમાં આત્મા દંડાય એને પણ દંડક કહેવાય. અને એ દંડક એટલે 24 દંડક, 4 ગતિના મળીને 24 દંડક કહેવાય. ભવનપતિના 10, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એનો 1 એટલે દેવના 13 દંડક કહેવાય.
7 નરકનો 1 દંડક કહેવાય. એવી રીતે મનુષ્યનો પણ 1 દંડક કહેવાય. અને બાકીના તિર્યંચમાં 5 સ્થાવર, 3 વિકલેન્દ્રિય અને ગર્ભજ તિર્યંચ, એ રીતે 9 દંડક, તિર્યંચ પંચેન્દ્રિય. તો આ રીતે કુલ 24 દંડક. પણ જ્યાં એ વાત આવે ત્યાં જેમાં આત્મા દંડાય એનું નામ દંડક. એટલે કર્મથી દંડાઈને જીવ આ 24 દંડકની અંદર પરિભ્રમણ કર્યા કરે. અને જ્યાં સામાયિક દંડક, પોષહ દંડક, આવી રીતે દંડક શબ્દ આવે ત્યાં એનો અર્થ પ્રતિજ્ઞા. અને આ દંડક સૂત્ર એટલે વારંવાર ઉપયોગમાં આવતા આગમના મુખ્ય પાઠો, એને દંડક સૂત્ર કહેવાય. કારણ કે મહાનિશ્ચિત નામનું આપણું આગમ, અને એટલે જ આ આગમના જેણે યોગોદ્વહન કર્યા હોય એ જ મહાત્મા ઉપદાન કરાવી શકે. કારણ કે ઉપદાનની અંદર આપણે આ સૂત્રો ભણવાનો અધિકાર મેળવવાનો છે. અને એ અધિકાર મેળવવા માટે મહાત્માએ આ સૂત્રોના યોગોદ્વહન કરેલા હોવા જોઈએ, તો જ આપણને તે કરાવી શકે. એટલે આ મહત્વના સૂત્રો છે, આ 5 સૂત્રો. પણ એ 5 સૂત્રોની અંદર 12 અધિકાર બતાવવામાં આવ્યા છે. અધિકારનો અર્થ વિષય થાય, એટલે જુદા જુદા 12 ટોપિક આ 5 દંડક સૂત્રમાં 12 ટોપિક છે. ચૈત્યવંદન ભાષ્યની અંદર આ રીતે 12 અધિકાર નામનું પણ એક દ્વાર છે. તો એમાં આ જે નમુત્થુણમ સૂત્ર, એ નમુત્થુણમથી નમો જીનાણમ જીય ભયાણમ, એ ભાવજીનની સ્તુતિ. એટલે ભાવજીન એટલે વિચરતા, જે જીન હોય એને ભાવજીન કહેવાય. પછી દ્રવ્યજીન, જેઓ થઈ ગયા અને થવાના, આ બંનેને દ્રવ્યજીન કહેવાય. એ દ્રવ્યજીન પણ આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કરે. કારણ કે જે એનું ચરિત્ર વાંચીએ એટલે આપણને ખ્યાલ આવે કે પરમાત્માના આત્માએ પણ પૂર્વજન્મમાં આવી ભૂલો કરી તો કર્મસત્તાએ આવા પ્રકારની સજા એમને પણ ફટકારી છે. તો મારે એ ભૂલોથી બચવું જોઈએ. અથવા શ્રેણિક મહારાજા જેવા કે જે સામાન્ય નવકારસિંહ જેવું પણ શુદ્ધ પચખાણ કરી શકતા નહોતા, એવા આત્માઓ પણ અરિહંત પરમાત્માની ભક્તિના કારણે તીર્થંકર નામકર્મ બાંધી અને આવતી 24મીમાં તીર્થંકર થવાના છે. આવું જ્યારે આપણે વાંચીએ કે સાંભળીએ તો તે સમયે કદાચ આપણાથી તપ ન પણ થતો હોય તો પણ પરમાત્મા તરફની ભક્તિ એ વધતી જાય, એ ભક્તિના ઉછાળ આવે. કૃષ્ણ મહારાજાએ ગુરુવંદન કરવા દ્વારા તીર્થંકર નામકર્મ નિકાર્ચિત કર્યું. આ રીતે આપણે વાંચીએ કે સાંભળીએ તો ગુરુવંદનમાં પણ આપણો ઉલ્લાસ જાગે કે એક આટલું નાનકડી પણ ક્રિયા એ પણ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરાવનારી છે. એટલે આ રીતે દરેક તીર્થંકર પરમાત્માનું જીવન ચરિત્ર એ વાંચવા દ્વારા આપણા ઉપર આ રીતે બહુ મોટો ઉપકાર થતો હોય છે. એટલે દ્રવ્યજીન પણ આપણા ઉપર ઉપકાર કરે માટે દ્રવ્યજીનની પણ સ્તુતિ કરવાની હોય. અને એ સ્તુતિ નમુત્થુણમની છેલ્લી ગાથામાં આવે, જે અય્યા સિદ્ધા, જે ભવિષ્યંતિ ના ગયે કાલે, જેઓ ભૂતકાળમાં અરિહંત થઈને સિદ્ધ થયા અને ભવિષ્યમાં પણ જે અરિહંત થઈને સિદ્ધ થવાના છે, એ બધાને હું ત્રિવિધે મન વચન કાયાથી હું નમસ્કાર કરું છું, વંદન કરું છું. એટલે સૂત્રમાં જ્યાં જ્યાં વંદે, વંદામી, નમામી આવા પદો આવે ત્યારે આપણું મસ્તક નમવું જોઈએ. જો ન નમીએ તો અસત્ય ભાષણનો દોષ લાગે. આપણે બોલીએ છીએ હું વંદન કરું છું અને નમાવીએ જ નહીં એટલે જુઠ્ઠું બોલ્યા કહેવાય. એટલે એ રીતે અસત્ય ભાષણનો આપણને દોષ લાગે. એટલે જ્યાં જ્યાં પણ આવા પદો આવે, જેમ સિદ્ધે ભોપય ઓ ણમો, તો ણમો આવે ત્યારે નમવાનું છે. મોટા ભાગે લોકો ગાથા પૂરી થાય એટલે નમે, એમ નથી. જ્યાં જ્યાં નમો, વંદે, વંદામી આવા પદો જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં નમસ્કાર કરવો જોઈએ. એટલે આ બીજો અધિકાર, એની અંદર દ્રવ્યજીનની સ્તુતિ છે. ત્યાર પછી દેવવંદનમાં ક્રમમાં નમુત્થુણમ પછી આપણે અરિહંત ચેયાણમ બોલીએ છીએ. તો એમાંથી આપણે જ્યારે પર્યુષણમાં શ્રી કલ્પસૂત્રનું વાંચન થાય છે, તે વાંચનમાં નમુત્થુનમ બોલે છે ત્યારે એમાં જીવ દયાનમ આવે છે. નહીં, એમાં જીવ દયાન, દીવો, તાણમ, શરણમ, ગઈ, પૈઠા આ બધા પદો એમાં આવે છે. આ જે બધા પદો છે ને એમાં આવે છે. આપણે આ શક્રસ્તવમાં બોલતા નથી, પણ ઇન્દ્ર મહારાજા
જ્યારે પરમાત્માની સ્તવના કરે છે તે સમયે આ બોલે છે. એવી જ રીતે જ્યારે આપણે મોટું સક્રસ્તવ અભિષેક વગેરે કરતા હોઈએ એમાં તો ઘણા વિશેષણો એની અંદર સિદ્ધસેન દિવાકર સુરી મહારાજાએ બતાવેલા છે. પણ આમ ઓરિજિનલ જે નમુથુણમ છે એની અંદર આ પદો એ ક્યાંકથી લુપ્ત થઈ ગયા છે. એટલે આમાં કલ્પસૂત્રમાં બોલીએ છીએ પણ આપણા આ પાઠની અંદર બોલાતા નથી. એટલે કયા વખતથી એ નીકળી ગયા એ હજુ ખબર પડતી નથી. પણ એનો પણ અર્થ સરસ છે. દીવો એટલે દ્વીપ સમાન, તાણમ એટલે શરણ સ્વીકારવું, ગતિ એટલે આપણા માટે આશ્રય રૂપ. એટલે આવી રીતે એ બધા પાઠ એમાં આવે છે. પણ એમ કહેવાય કે શાસ્ત્રાત રૂઢિ બલી, શાસ્ત્ર કરતાં પણ રૂઢિ બળવાન છે. એટલે તે સમયે ગીતાર્થ મહાપુરુષોએ જ્યારથી આ પરંપરા શરૂ થઈ હોય અને એને રોકી ન હોય તો એનો અર્થ એ કે ગીતાર્થ મહાપુરુષોને એ પ્રમાણ છે. એટલા માટે એમને રોકી નથી. અને આપણે પણ આ જ પ્રમાણે બોલીએ તો એમાં આપણને ક્યાંય દોષ લાગતો નથી. તો આ રીતે નમુત્તમ જો સિદ્ધા સિદ્ધિમ મમાદિ સંતુ, આ 2 સૂત્રમાં પદ આવે. લોગસ્સમાં પણ છેલ્લે આવે અને સિદ્ધાણમ બુદ્ધાણમમાં પણ આવે. પણ બંનેનો અર્થ એક સરખો નથી. આમ કહીએ હે સિદ્ધ પરમાત્માઓ મને સિદ્ધિ આપો, સામાન્ય અર્થ એ. પણ વિશેષ અર્થમાં લોગસ્સમાં અરિહંત થઈને સિદ્ધ થયા એ મને સિદ્ધિ આપો. અને સિદ્ધાણમ બુદ્ધાણમમાં જે સામાન્ય કેવલી પણ સિદ્ધ થયા એની પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. એટલે ઘણી વખત પદ એક જ હોય પણ એક જ પદ કયા સંદર્ભમાં વપરાયેલું છે એ પ્રમાણે એનો અર્થ પણ બદલાતો હોય છે. એટલે એ રીતે આપણે એનો અર્થ કરવાનો. ના, એ જે છે ચત્તારી અષ્ટાદોષદોયા એ અષ્ટાપદ વગેરે મહાતીર્થોની વાત એમાં છે. હમણાં આપણે 12 અધિકારમાં એ વાત કરીએ છીએ. એટલે હવે પહેલા આપણે આ વાત કરી જ છે તો પહેલા 12 અધિકારની વાત કરી લઈએ. એના પછીનું સૂત્ર અરિહંત ચૈયાણમ. તો એ સૂત્ર એટલે સ્થાપના જીનની સ્તુતિ. સ્થાપના જીન એટલે આપણા જિનાલયની અંદર જે પરમાત્માની સ્થાપના કરેલી છે એ સ્થાપના જીન કહેવાય. કોઈક વખતે એવું પણ આપણા ઘરની અંદર પણ ભગવાન હોય, એ ભગવાનને આપણે 18 અભિષેક પણ ન કર્યા હોય તો પણ એને તમે નવકાર ગણીને સ્થાપના કરી શકો. જેવી રીતે આપણું ગુરુવંદન એટલે જ્યારે પણ ક્રિયા કરવી હોય ત્યારે નવકાર પંચેન્દ્રિય બોલીને ગુરુની સ્થાપના કરીએ છીએ. તો એવી રીતે જ્યારે પણ અંજન સલાકા પણ ન હોય, 18 અભિષેક પણ ન હોય અને બીજી રીતે જોવા જઈએ તો માત્ર મંગલ મૂર્તિ હોય, પણ એ મંગલ મૂર્તિને પણ નમસ્કાર કરીએ તો ફળ મળે. પણ એના માટે ફળ ક્યારે મળે તો કે પહેલાં નવકારથી એની સ્થાપના કરવાની, પછી એના દર્શન કરવાના અને પછી નવકાર બોલીને ઉત્થાપન વિધિ કરી લેવાની. એટલે એ રીતે પણ એ થઈ શકે. અહીં જિનાલયની અંદર રોજે જ્યારે કરો તે સમયે સ્થાપના અને પછી ઉત્થાપન પણ કરી લેવાનું. એ ઉત્થાપન એટલા માટે કરવાનું, એ મંગલ મૂર્તિ તરીકે છે. આપણે એની સામે જમવા પણ બેસતા હોઈએ તો પણ આપણને દોષ ન લાગે. જ્યાં સુધી સ્થાપના કરી ત્યાં સુધી આપણે એને એ રીતે સ્વીકારીએ છીએ. અને ત્યાર પછી આપણી સ્તુતિ કે ચૈત્યવંદન જે પણ કરવું હોય તે કરીને પૂર્ણ થઈ ગયું એટલે ઉત્થાપન વિધિથી ઉત્થાપન કરી લીધું. પછી એની સામે પણ તમે બેસીને આહાર વગેરે વાપરો તો ત્યાં દોષ નથી. આ મંગલ મૂર્તિ માટે, એના માટે જ છે. મંગલ મૂર્તિ હોય, 18 અભિષેક થયા હોય તો તમે આમ પણ દરરોજ વાસક્ષેપ પૂજા તો કરી શકો છો. જો નિયમ એવો છે કે 18 અભિષેક વાળા ભગવાનની માત્ર વાસક્ષેપ પૂજા જ થાય. પણ આ દેશની અંદર આપણે રોકતા નથી. એનું કારણ એ છે કે નહીંતર પૂજાના સંસ્કારો જ ભૂંસાઈ જાય. બધા જિનાલયોમાં અંજન સલાકાવાળા ભગવાન મળે નહીં અને સંઘમાં જો કોઈ પૂજા જ કરવાનો નિષેધ કરી દઈએ તો એ સંસ્કારો ચાલ્યા જાય. એટલે એવું ન થાય એટલા માટે આપણે એને દોષરૂપ પણ નથી ગણતા. કારણ કે દેશની અપેક્ષાએ આ હમણાં જે પણ વ્યવહાર થઈ રહ્યો છે તે યોગ્ય છે એમ સમજીને આપણે એ ચલાવીએ છીએ. એવી જ રીતે જો તમે જે જય બોલો છો ને એ જયમાં શું કરો છો? પહેલાં તમે બોલો છો મહાવીર સ્વામી ભગવાનની જય અને પછી આદિનાથ ભગવાનની જય બોલો છો. હકીકત એવી ન હોય.
જે પણ એ ભગવાનની જમણી બાજુના જે ભગવાન હોય ને એ સેકન્ડ નંબરના ગણાય. એટલે બીજી જય પાર્શનાથ ભગવાનની હોય, ત્રીજી જય આદિનાથ ભગવાનની હોય. એટલે દરેક જગ્યાએ હમણાં ટોરન્ટોની અંદર જે પ્રતિષ્ઠા થયેલી છે, ગયા વર્ષે પ્રતિષ્ઠા થઈ, તો એ લોકોએ શું કર્યું કે નવા ભગવાન આવી ગયા, બરાબર છે, એ નવા ભગવાનને મૂળ ગભારાની અંદર બેસાડ્યા, પણ જૂના ભગવાન એને પણ જમણી બાજુ બેસાડવા જોઈએ. એના બદલે ડાબી તરફ, ભગવાનની ડાબી તરફ એમને મૂક્યા છે. તો એ દોષરૂપ ગણાય, એવું ના કરાય. જે એના પછી ને તમે ગુરુ મહારાજ પણ પાટ ઉપર બેઠા હશે ને તો તમે જોશો કે મુખ્ય જે હોય તે વચ્ચે બેસે, સેકન્ડ નંબરના હોય એમની જમણી બાજુમાં બેસે, અને થર્ડ નંબરના ડાબી બાજુમાં બેસે. એ રીતે હોય. એટલે ભગવાનની બાબતમાં પણ આ રીતે હોય. એટલે આપણે પણ એ વિવેક આ રીતે. હા, પછી કોઈક વખતે એવું બની શકે કે ભાઈ અહીં પૂજાની લાઈન હોય ને તમે ત્યાં આગળ પૂજા કરી લો, એમાં કાંઈ વાંધો નથી. ત્યાં કને તમારે સમય ને એ બધું સાચવવું છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આના પછી આ, એટલે સેકન્ડ નંબરમાં આપણા પાર્શનાથ પ્રભુ કહેવાય. તો એ રીતનો આપણે ઉપયોગ રાખી શકીએ. હા, એટલે આપણી વાત એ ચાલતી હતી કે ત્રીજો અધિકાર તે અરિહંત ચૈયાણમ, એમાં સ્થાપના જીન એની સ્તુતિ છે. પણ એક જિનાલયમાં રહેલા સ્થાપના જીનની સ્તુતિ છે. બધા ભારતમાં કે આખા 14 રાજલોકમાં જેટલા સ્થાપના જીન છે એ બધાનું અરિહંત ચૈયાણમમાં નથી. માત્ર અરિહંત ચૈયાણમ બોલો એટલે તમે જે ભગવાનની સામે તમે આરાધના કરી રહ્યા છો એને વંદન પૂજન આદિનો લાભ આપણને પ્રાપ્ત થાય. એટલે એ સ્થાપના જીનને નમસ્કાર કહેવાય ત્રીજા અધિકારમાં. આપણે પછી આગળ અર્થ જોઈએ છે એટલે ખ્યાલ આવશે. પછી જે પછીનું સૂત્ર એટલે આપણે લોગસ્સ સૂત્ર, દેવવંદનમાં એ ક્રમ આવે. તો લોગસ્સ એટલે નામ જીનની સ્તુતિ. એટલે ચારે જે આપણા કહેવાય 4 નિક્ષેપા, એ ચારે નિક્ષેપા આવી ગયા. પહેલો ભાવ નિક્ષેપો બતાવ્યો, પછી દ્રવ્ય નિક્ષેપો, પછી સ્થાપના નિક્ષેપો, અને પછી નામ નિક્ષેપો. આ ભગવાન બધા જ નામ નિક્ષેપે 3:24 સુધી આપણા ઉપર ઉપકાર કરે. ઋષભદેવ નામ એ 3:24 સુધી લોકો યાદ રાખે. એટલે અત્યારે આપણને ગઈ 24ના નામ યાદ છે, પણ એની આગળની 24ના નામ ખબર નથી, કારણ કે 3:24થી વધારે ન રહે. એટલે ગઈ 24ના નામ અત્યારે યાદ છે, આવતી 24માં પણ યાદ રહેવાના, અને વર્તમાનમાં તો હોય. એટલે એ રીતે, અને ગઈ 24માં તો એ હાજર જ હતા એટલે બધા જાણતા હતા. તો આ રીતે 3:24, એના પછીની 24માં ગઈ 24ના નામો કોઈને યાદ નહીં હોય. એટલે 3:24 સુધી ભગવાન નામ નિક્ષેપે ઉપકાર કરે. સ્થાપના નિક્ષેપે એટલો જ લાભ મળે કે જેટલું નામ નિક્ષેપે, દ્રવ્ય નિક્ષેપે કે ભાવ નિક્ષેપે જે આરાધના થાય ને જેટલો લાભ મળે. એટલે ચારે નિક્ષેપાનો લાભ એક સરખો છે, ઓછો વધતો નથી. ઘણી વખત આપણને એમ થાય ભાઈ મહાવિદ્ય ક્ષેત્રના લોકોને ધન્ય છે કે એમને ખુદ ભગવાન એ સાક્ષાત મળ્યા. આપણને ભલે સાક્ષાત ન મળ્યા હોય, જો ભગવાનના સંવસરણમાં બેઠેલો પણ જો ભગવાનની આજ્ઞા ન માને તો ભગવાનથી ઘણો દૂર છે. અને આપણે અહીં બેઠા પણ ભગવાનની આજ્ઞા માનીએ તો ભગવાનની નજદીકમાં થઈ ગયા કહેવાય. એટલે માનવિજયજી મહારાજ કે નામ ગ્રહણતા આવી મિલે મન ભીતર ભગવાન. તમે નામ લો એટલે ભગવાન આવી જાય, ભગવાન હાજર થઈ જાય. પણ ભગવાન હાજર ક્યારે થાય કે આપણા હૃદયની અંદરથી વિષય કસાયનો કિચ્ચડ દૂર થાય તો હાજર થાય. આપણે અંદર વિષય કસાયનો કિચ્ચડ ભરીને બેઠેલા છીએ, એટલે ભગવાન અહીં રહે નહીં. એક સામાન્ય પ્રધાન પણ આવવાનો હોય તો એક રાતમાં કેટલી સાફસૂફી થઈ જાય છે. આ તો 3 લોકના નાથ છે, એને અંદર જો બેસાડવા હોય તો વિષય કસાયના કચરાને સાફ કરવો જોઈએ. અને પછી જો તમે નામ લો તો તમને ચોક્કસપણે એ લાભ કરે. પહેલામાં એ લાભ તો કરે પણ ઓછો થાય, અને આમાં લાભ વધારે થાય. એટલે આ ચારે નિક્ષેપાઓ આ સૂત્ર દ્વારા આવી ગયા. હવે લોગસ્સ બોલ્યા પછી આપણે બોલીએ સબ્બલોએ અરિહંત ચૈયાણમ. આ સબ્બલોએ માત્ર એક જ શબ્દ છે ને, એક જ શબ્દથી 3 લોકમાં જેટલા ભગવાન છે આ બધા ભગવાન સ્થાપના નિક્ષેપાના બધા ભગવાનની આરાધનાનો લાભ મળે. એટલે સબ્બલોએ એટલે 3 લોકના સ્થાપના જીન, એટલે 5મો અધિકાર એમાં સબ્બલોએ એટલે 3 લોકના સ્થાપના જીન. ત્યાર પછી પુખ્ખરવર સૂત્ર બોલીએ
એ પુખ્ખર વર એની પહેલી ગાથામાં 20 વિચરતા તીર્થંકર પરમાત્માઓ એને આપણે નમસ્કાર કરીએ છીએ. કારણ કે અઢી દ્વીપમાં જે પણ ધર્મની આદિ કરનારા છે એને નમસ્કાર થાવ. એટલે વિચરતા 20 તીર્થંકર પરમાત્મા, એટલે છઠ્ઠા અધિકારમાં આ 20 તીર્થંકર પરમાત્મા. સાતમા અધિકારમાં શ્રુત જ્ઞાન તમાં તિમિરા પડલા વિદ્યમ સણસ, ત્યાંથી લઈને સુવસ્સ ભગવાઓ શ્રુત ભગવાન એની હું આરાધના કરું છું. તો એ રીતે સાતમો અધિકાર એ શ્રુત જ્ઞાનની સ્તુતિ છે. ત્યાર પછી સિદ્ધાણમ બુદ્ધાણમ, એમાં પહેલી ગાથામાં સર્વસિદ્ધ પરમાત્મા, એટલે નવમો અધિકાર, આઠમો અધિકાર એ સર્વસિદ્ધ પરમાત્મા. નવમા અધિકારમાં ભગવાન મહાવીર શિરસા વંદે મહાવીરમ, બીજી અને ત્રીજી ગાથા એની અંદર મહાવીર સ્વામી ભગવાન. ચોથી ગાથા એની અંદર ગિરનાર ઉપર રહેલા નેમિનાથ પ્રભુ, એ 10મો અધિકાર. 11મો અધિકાર ચત્તારી અઠ્ઠ દસ દોય, એટલે અષ્ટાપદ વિગેરે મહાતીર્થો, ખાલી અષ્ટાપદ નહીં પણ અષ્ટાપદ વિગેરે મહાતીર્થો. અને વ્યાવચ્ચ ગરાણમ, એની અંદર સમ્યક દૃષ્ટિ દેવોનું માત્ર સ્મરણ, વંદન નહીં માત્ર સ્મરણ. 12 અધિકારમાં 11માં વંદન કરવાનું હોય, 12માં વંદન નથી. સમ્યક દ્રષ્ટિ દેવોને વંદન કરવાનું નથી, એટલે કે ખમાસમણ વગેરે આપવાના નથી. માત્ર પ્રણામ, સાધર્મિક તરીકે આપણે એને પ્રણામ કરવાનો છે અને માત્ર એનું સ્મરણ કરવાનું છે. એનાથી વિશેષ એની પાસે કોઈ પણ ભૌતિક સુખ આદિની યાચના જેમ ભગવાન પાસે નથી કરવાની, એમ એની પાસે પણ યાચના કરવાની નથી. તો આ રીતે આ 12 અધિકારો એટલે કે 12 વિષયો દેવવંદનના સૂત્રમાં બતાવ્યા છે. હવે આપણે ક્રમસર આગળ ચાલીએ તો નમુત્થુણમ સૂત્ર એની વાત આપણી ચાલી રહી હતી. એમાં છેલ્લી ગાથામાં જે અહીંયા સિદ્ધા, જેઓ અરિહંત થઈને ભૂતકાળમાં સિદ્ધ થયા છે, જેઓ અરિહંત થઈને ભવિષ્યકાળમાં સિદ્ધ થવાના છે, અને સંપ ઈય વટ્ટમાણા, વર્તમાનમાં વિચરતા સિમંદર સ્વામી આદિ તીર્થંકર પરમાત્માઓ સબ્બે ત્રિવિહેણ વંદામી, આ સર્વને હું ત્રિવિધે મન વચન કાયાથી વંદન કરું છું, નમસ્કાર કરું છું. આટલા પછી એના પછીનું આપણું જે સૂત્ર છે તે છે અરિહંત ચેયાણમ. જેવી રીતે નમુત્થુણમ સૂત્રના 297 અક્ષરો છે, એમ અરિહંત ચેયાણમ એ સૂત્રના 229 અક્ષરો છે. અને એની 8 સંપદાઓ અને 43 પદો, 43 સૌથી વધારે પદો અરિહંત ચૈયાણમ સૂત્રના છે. 43 પદ અને સંપદા 8. હવે પહેલી સંપદા અરિહંત ચૈયાણમ કરેમી કાઉસગ્ગમ. કાઉસગ્ગમ ન બોલાય, નહીતર એક જોડાક્ષર ઓછો થઈ જશે. કાઉસગ્ગમ, ડબલ સ પણ છે ને ડબલ ગ પણ છે. એટલે અરિહંત ભગવાનની પ્રતિમાની આરાધનાર્થે હું કાયોસર્ગ કરું છું, આ પ્રકારનો ભાવ. એટલે આ સંપદાનું નામ અભ્યુપગમ. જેમ ઇરિયાવહિયાની પહેલી સંપદાનું નામ અભ્યુપગમ છે, એમ આ સૂત્રની પણ પહેલી સંપદાનું નામ અભ્યુપગમ છે. ઇરિયાવહિયામાં પ્રતિક્રમણ કરવાનો સ્વીકાર કરેલો, અહીં સ્થાપના નિક્ષેપે રહેલા પરમાત્માની આરાધના એનો આપણે સ્વીકાર કરીએ છીએ. બંનેમાં સ્વીકાર છે, એકમાં પ્રતિક્રમણનો છે, એકમાં સ્થાપના નિક્ષેપે રહેલા પ્રભુ એની આરાધના કરવા માટેનો આપણે સ્વીકાર કરી રહ્યા છીએ. અને ત્યાર પછીના 6 પદો એને નિમિત્ત સંપદા કહેવાય. નિમિત્ત સંપદા, તો 6 નિમિત્તે આપણે આ પરમાત્માને આરાધનાર્થે કાયોસર્ગ કરીએ છીએ. કયા 6 નિમિત્ત? કે વંદન વત્તી આયે, પૂવણ વત્તી આયે, સત્કાર વત્તી આયે, સમ્માન વત્તી આયે, બોહિલાભ વત્તી આયે, નિર્વસગ્ગ વત્તી આયે. આ વત્તી આયે એટલે નિમિત્તે. એટલે એનો અર્થ શું થયો કે એક રીતે સહેલો અર્થ કરવો હોય તો એવો કરાય કે આપણે એક નવકારનો પણ કાયોસર્ગ કરીએ તો એક નવકારના કાયોસર્ગથી પણ લાભ કેટલો થાય? તો કે અરિહંત પરમાત્માને વંદન કરવાથી જે લાભ પ્રાપ્ત થાય એ લાભ એક નવકારના કાયોસર્ગથી થાય. અરિહંત પરમાત્માનું પૂજન કરવાથી
જે લાભ મળે એ લાભ એક નવકારના કાયોસર્ગથી મળે. અરિહંત પરમાત્માનો સત્કાર અને સન્માન કરવાથી જે લાભ મળે એ લાભ નવકાર મંત્રના માત્ર કાયોસર્ગથી મળે. એવી આપણે ભાવના વ્યક્ત કરીએ છીએ કે મારે આવો લાભ કે એ લાભ દ્વારા મને સમ્યક દર્શન ગુણની પણ પ્રાપ્તિ થાય અને સાથે મોક્ષની પણ પ્રાપ્તિ થાય. બોલો, એક નવકારનો કાયોસર્ગ. કારણ કે 4 થોયો બોલતા હોઈએ ત્યારે તો એક નવકારનો જ કાયોસર્ગ આવે. તો એક નવકારના કાયોસર્ગ દ્વારા પણ આપણે આટલો બધો લાભ મેળવીએ છીએ. પણ એ લાભ મેળવવા માટે અહીં અનુપ્રેક્ષા કરવાની છે. તો કઈ અનુપ્રેક્ષા કરવાની? કે આ 6 પદો છે. તો 6 પદોની અંદર ગોઠવી એ દેવાનું ભગવાનના 5 કલ્યાણક અને રાજ્ય અવસ્થા. એક પદમાં એકને ગોઠવવાનું. વંદન વત્તિયાએ એમાં ભગવાનનું 54 કલ્યાણક મૂકી દેવાનું. કારણ કે ભગવાન માતાના ગર્ભમાં પધારે એટલે ઇન્દ્ર મહારાજા સિંહાસન ઉપરથી નીચે ઉતરી 7-8 પગલાં પાછળ જઈ અને શક્રસ્તવ દ્વારા પરમાત્માને વંદન કરે. એટલે વંદન વત્તિયાએમાં પરમાત્માનું 54 કલ્યાણક એનું સ્મરણ થાય. પૂવણ વત્તિયાએ જન્મ કલ્યાણક, જન્મ થતાની સાથે જ મેરુ પર્વતના શિખર પર લઈ જઈ અને પરમાત્માનો અભિષેક થાય તે પરમાત્માની પૂજા છે. સત્કાર વત્તિયાએમાં પરમાત્માની રાજ્યાભિષેક એ એમનો સત્કાર છે. સમ્માન વત્તિયાએમાં પરમાત્માનું દીક્ષા કલ્યાણક, દીક્ષાનો વરઘોડો એટલો બધો મોટો હોય ને એટલો બધો ફરે, સવારે ચડેલો વરઘોડો છેક સાંજે ભગવાનની દીક્ષા થાય ત્યાં સુધી બધી જ જગ્યાએ એ રીતે વરઘોડો ફરતો હોય એ એમનું સન્માન છે. બોહી લાભ વત્તિયાએમાં કેવળ જ્ઞાન કલ્યાણક. કારણ કે કેવળ જ્ઞાન થતાની સાથે જ જે દેશના આપે એ દેશનાથી કેટલાય આત્માઓમાં બોધિના બીજનું વાવેતર થાય. કેટલાય આત્માઓ એની સાથે શ્રાવક ધર્મને સ્વીકારે, કેટલાય આત્માઓ એની સાથે સાધુ ધર્મને સ્વીકારે. એટલે બોહિલાભ વત્તિયાએમાં ભગવાનનું કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વસગ્ગ વત્તિયાએ ભગવાનનું નિર્વાણ કલ્યાણક. કારણ કે જન્મ એ જ ઉપસર્ગ છે. એ ઉપસર્ગ દૂર થઈ જાય એટલે કે હવે કદાપી મૃત્યુ જ ના આવે. મૃત્યુ તો જ આવે કે જો જન્મવાનું હોય. હવે જન્મવાનું જ નથી. માટે નિરુપસર્ગ એવા સ્થાનની પ્રાપ્તિ માટે આપણે કાયોસર્ગ કરીએ છીએ. બોલો. હા, એટલે એની અનુપ્રેક્ષા એ રીતે. પણ આપણે અહીં તો બધા રાજધાનીની સ્પીડે સૂત્રો બોલી જાય છે. તો એટલે એક નવકારનો પણ એક વખત આવો કાવસક કરવાનો. ઘરની અંદર પણ ભલે આપણી જે ક્રિયાના કાયોસર્ગ હોય એ બધાની સાથે થતા હોય એટલે આપણે રોકાઈ ન શકીએ. પણ ઘરમાં પણ એક નવકારનો કાવસક આવી રીતે કરીએ કેટલો મોટો લાભ પડે. તમારું પુણ્ય અહીં કને શું છે, આ બધું આનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. કારણ કે ભગવાનની ભક્તિનો જ્યાં જ્યાં ભાવ આવે ત્યાં બધી જ જગ્યાએ પુણ્ય બંધાય અને એ નિર્મળ પુણ્ય કહેવાય. અને નિર્મળ પુણ્યની આપણને બધાને જરૂર છે. કારણ કે અહીંથી ભારત જવું હોય અને આપણને ખબર છે 30 કલાકમાં પહોંચી જવાના છીએ અને તો પણ આપણે નાસ્તો કેટલા દિવસનો જોડે રાખીએ. 30 કલાકમાં પહોંચવાનું છે તો એ 4, 5, 6 દિવસ ચાલે એટલું જોડે રાખીએ છીએ. તો આ મોક્ષની મુસાફરી તો ઘણી લાંબી છે. તો ત્યાં સુધીનું ભાતું જોઈએ ને. એ ભાતું કેવી રીતે ભેગું થાય? આવી રીતે ભેગું થાય કે જે કાયોસર્ગ આપણે કરીએ તેવા સમયે આવા ચિંતનપૂર્વક જો આપણે કરતા હોઈએ અને અનુપ્રેક્ષા કહેવાય. આપણે આજકાલ 5 સ્વાધ્યાયમાંથી મોટા ભાગે 2 જ સ્વાધ્યાય બચ્યા છે. વાંચના, બસ હું બોલી જાઉં છું, તમે સાંભળો છો, અને પૂછવાનો ટાઈમ આપું તો માંડ 5 મિનિટ લાગે છે. એનાથી વધારે પૂછવામાં ટાઈમ જતો નથી. અને બાકીના 3 સ્વાધ્યાય એ તો છે જ નહીં એટલે તો ભૂલી જવાય છે. પરાવર્તના પુનરાવર્તન નથી એટલે ભૂલી જવાય છે. એના ઉપરનું ચિંતન નથી કર્યું માટે એ પદાર્થ દ્રઢ થતો નથી અને આપણે બીજા કોઈને સમજાવ્યો નથી એટલે પણ એ પદાર્થ લાંબો ટાઈમ ટકતો નથી. એટલે આ 5 પ્રકારનો સ્વાધ્યાય એ જો હોય તો આ બધું સહેલું થાય. એટલે એ પ્રકારનો સ્વાધ્યાય આપણે કેળવવાનો પુરુષાર્થ કર. ટૂંકમાં આ નિમિત્ત સંપદા છે. બસ ભગવાનને આ રીતે સ્થાપના નિક્ષેપે રહેલા ભગવાન એને આરાધના માટે આપણે કાયોસર્ગ કરી રહ્યા છીએ
તો એક નવકારના કાયોસર્ગ દ્વારા પણ આટલો મોટો લાભ જો મેળવવો હોય તો એના માટે ચિંતન કરવું જોઈએ. તો આવા ચિંતનથી આટલો લાભ મળે. ત્યાર પછીની જે સંપદા એનું નામ છે હેતુ, એટલે કારણ. સદ્દાએ, મેહાએ, ધીઈએ, ધારણાએ, અણુપેહાએ, વડ્ડમાણીએ, ઠામી કાઉસગમ. આ 7 પદ થયા. પણ 7 પદમાં વડ્ડમાણીએ શબ્દ આગળ બધાની સાથે જોડવાનો છે. વડ્ડમાણીએ સદ્દાએ, વડ્ડમાણીએ મેહાએ, વડ્ડમાણીએ ધીઈએ, વડ્ડમાણીએ ધારણાએ, વડ્ડમાણીએ અણુપેહાએ. એટલે એનો અર્થ શું કે આપણે કાયોસર્ગ તો કરવાની પ્રતિજ્ઞા કરી છે, પણ હું કાયોસર્ગ કરીશ કેવી રીતે? તો કે વૃદ્ધિ પામતી શ્રદ્ધાપૂર્વક. જેમ જેમ કાયોસર્ગમાં આગળ વધતો જઈશ તેમ તેમ મારી શ્રદ્ધા વધારે ને વધારે મજબૂત થતી જશે. અરિહંત તરફની શ્રદ્ધા, પંચ પરમેષ્ઠી તરફની શ્રદ્ધા મારી વધારે ને વધારે દ્રઢ થતી જાય તે રીતે હું કાયોસર્ગમાં આગળ વધીશ. પછી વડ્ડમાણીએ મેહાએ, કાયોસર્ગમાં શું કરવાનું? તો કે વૃદ્ધિ પામતી નિર્મળ બુદ્ધિ. મેહા એટલે મેધા, બુદ્ધિ. પણ કેવી બુદ્ધિ? તો કે નિર્મળ બુદ્ધિ. હવે નિર્મળ બુદ્ધિ કોને કહેવાય? તો કે જે બુદ્ધિમાં મોહની મલિનતા ન હોય એવી બુદ્ધિને નિર્મળ બુદ્ધિ કહેવાય. એટલે કાયોસર્ગની અંદર જે પણ આપણે વિચારણા કરીએ એમાં ક્યાંય મોહની મલિનતા આવવી ન જોઈએ. મિથ્યાત્વ એ પણ મોહની મલિનતા છે, કસાયો એ પણ મોહની મલિનતા છે, નો કસાયો એ પણ મોહની મલિનતા છે, એવી રીતે વિકૃતિના ભાવો એ પણ મોહની મલિનતા છે. એટલે બુદ્ધિની નિર્મળતા હોવી જોઈએ. આપણી બુદ્ધિમાં આવા કોઈ ભાવો ન હોવા જોઈએ. એટલે કાયોસર્ગમાં આગળ વધતા જાઓ તેમ બુદ્ધિની નિર્મળતા થતી જાય, ધીરજ વધતી જાય. ધીરજ વધવી જોઈએ. સંવત્સરીમાં 40 લોગસને 1 નવકારનો કાઉસર્ગ આવે તો પછી પહેલા કરતાં બીજા લોગસમાં વાર ઓછી લાગે કે વધારે લાગે? બીજા કરતાં ત્રીજામાં, ત્રીજા કરતાં ચોથામાં શું થાય? વાર ધીરજ રાખવાની છે. એના બદલે આનો થઈ ગયો અને આપણા આજે તો 25 લોગસ જ થયા હોય, હવે સ્પીડમાં આપણે કરવા લાગીએ. એવું ન કરાય. ધીરજ વધતી જવી જોઈએ. શાંતિથી કાયોસર્ગ કરવાનો છે, ઉતાવળ કરવાની નથી. તો એ રીતે વૃદ્ધિ પામતી ધીરજપૂર્વક કરું છું. પછી પ્રતિક્રમણ તો આગળ ચાલતું થાય, પૂરા ના થાય. ના ચાલતું, એ તો બધા આરાધકો એવા જ હોય ને, પછી ક્યાંથી ચાલતું થાય? એટલે આપણે એ રીતે જ કરવાનું. સાથે સંઘની અંદર બધાને સાથે રાખીને આપણે આરાધના કરવાની છે, કારણ કે બધાને મોક્ષમાં સાથે જવું છે, તો બધાને સાથે રાખવા જોઈએ ને. તો સાથે રાખવા માટે આ રીતે કરવું જોઈએ. બોલો. ના ના, એ થાય તો એનો દોષ છે. એની અંદર આપણને કંઈ વાંધો નથી. આપણે ભલે થોડોક સમય 15 મિનિટ વધારે જશે, બીજું શું થશે? પણ આપણે આ રીતે જ કરવાનું છે. વૃદ્ધિ પામતી ધારણાપૂર્વક. જેમ જેમ ધીરજ એમ ધારણા. જેમ ધારણામાં તમે ઉષભમાં પેલા શત્રુંજય જોયો હોય, હવે બીજા કોઈ ઋષભમાં જે ઋષભદેવ પરમાત્માનું બીજું તીર્થ હોય તે દેખાય, ત્રીજા લોગસમાં ત્રીજું દેખાય, ચોથા લોગસમાં ચોથું દેખાય. તો એ રીતે પણ ધારણા તમારી એ રીતે થતી જાય. અનુપ્રેક્ષા, ચિંતન એના ઉપર ચાલતું જાય. આ બધું વધતું જવું જોઈએ. એટલે કહું વડ્ડમાણીએ, આ વધતું જાય. બસ ધીમે 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 આ બધાની વૃદ્ધિ થાય. એટલે આવો જો કાયોસર્ગ થાય તો કર્મના ભૂક્કા બોલી જાય. ભગવાન પણ શું કરે છે? છદ્મસ્ત અવસ્થામાં મોટા ભાગનો સમય કાયોસર્ગમાં જ ગાળે છે. પણ ભગવાનને આવા નવકારના કેવા કાયોસર્ગ કરવાના હોતા નથી. એને ષડ દ્રવ્ય, એનું ચિંતન વગેરે કાયોસર્ગમાં ચાલતું હોય છે. આપણી ક્રિયાની અંદર આ ગોઠવાયેલું છે. પણ ક્રિયારૂપ જે કાયોસર્ગ હોય એમાં કદાચ બધાની સાથે રહેવા માટે આપણે આટલું ન કરી શકીએ તો છેવટે ઘરમાં 1 લોગસનો કાઉસર્ગ કે 1 નવકારનો કાઉસર્ગ એ પણ આવી રીતે કરી શકાય ને. તો એવી રીતે કરીને પ્રેક્ટિસ કરવાની. આપણે ત્યાં એક શિવ શર્મા વિજયજી મહારાજ કાળધર્મ પામી ગયા, પાર્લાના હતા. 90 વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. 80 વર્ષની ઉંમર સુધી પણ પછી નથી જોયા એટલે ખબર નથી,
પણ 80 વર્ષની ઉંમર સુધી રોજ 1008 લોગસનો કૌશક ઊભા કરતા હતા. રોજ 1008 લોગસનો કૌશક. એવી જ રીતે કોઈ મહાત્મા એક નવપદજી એના જે 108 નહીં 1008 100 લોગસનો કૌશક તો ઉપદાનમાં બધા કરે. આ તો 1008 લોગસનો કૌશક અને બધો કાયોત્સર્ગ ઊભા આ મહાત્મા કરતા હતા. સંસારીપણામાં કરતા હતા. અમે સંસારીપણામાં પણ જોયેલા છે, મારા ઈરલાના ક્લાસમાં આવતા હતા. એટલે એ વખતે પણ આટલા સરસ મજાની આરાધના એ કરતા હતા. એટલે આવી રીતે જ અમુક ગુરુ ભગવંતો 9 પદ એના બધા મળીને ગુણો 346 થાય તો એટલા લોગસનો કૌશક ઊભા કરતા હોય. હિંમતભાઈ બેડાવાળા શ્રાવક, એ શ્રાવક રોજ 346 લોગસનો કાયોત્સર્ગ ઊભા કરતા. 9 પદજીના 346 ગુણ, તો એ રીતે એ કાયોત્સર્ગ આવી રીતે કરતા હતા. એટલે એ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે. ઘરમાં એક નવકારથી શરૂ કરીએ, એક લોગસથી શરૂ કરીએ, પણ ધીમે ધીમે એ રીતે ટેવાઈ જવાય અને એ રીતે ધીમે ધીમે આગળ વધે. પછી સહજ રીતે જ ધારણા અનુપ્રેક્ષા એવી થઈ જાય, જેમ પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજા તો અજપા જાપ જેવું થઈ જાય. એને નવકાર પછી આમ ગણવાની જરૂર ન પડે, ઓટોમેટિક એ આવી જ જાય, ચાલુ જ રહે. એ સ્વભાવરૂપ થઈ જાય, એ સંસ્કારગત થઈ જાય. તો આપણે પણ એવી રીતે એને સ્વભાવગત બનાવવાનું છે. જો એ થાય તો આ થાય. એટલે આને હેતુ સંપદા કહેવાય. એટલે જ્યાં અરિહંત ચૈયાણમ આવે ત્યાં સાથે સાથે અન્નથ સૂત્ર ચોક્કસ બોલવાનું આવે. જેમ ઈરિયા વૈયા હોય ત્યાં તસ્સ ઉત્તરી હોય, એમ અરિહંત ચૈયાણમ સૂત્રની સાથે અન્નથ સૂત્ર કમ્પલસરી બોલવાનું આવે. એટલે એની 8 સંપદા એ રીતે કે અરિહંત ચૈયાણમની 3 અને અન્નથ સૂત્રની 5, એમ મળીને 8 સંપદાઓ આપણે ગણવાની. તો અહીંયા એમ કહ્યું કે વૃદ્ધિ પામતી ધીરજપૂર્વક, ધારણાપૂર્વક, અનુપ્રેક્ષાપૂર્વક ઠામી કાઉસ સગ્ગામ, હું કાયોસર્ગમાં રહું છું. હવે આપણે કહ્યું હું કાયોસર્ગમાં રહું છું, તો હવે આપણે નક્કી કરીએ છીએ કે કાયોસર્ગમાં હું અમુક છૂટ રાખીને કૌશક કરું છું. હવે એ છૂટ આપણે બોલવી જોઈએ. જેમ તમે પચ્ચખાન લો નવકારસીનું, તો પણ આપણે અન્નત્તણા ભુગણામ સહસા કારણામ આ બધી છૂટ બોલીએ છીએ. તો એમ એક નવકારનો પણ કૌશક કરવો હોય તેમાં 16 ટાઈપની છૂટ આપણે રાખીએ છીએ. એમાં અન્નથ સૂત્રની પહેલી ગાથામાં 9 છૂટ બતાવી છે. એટલે એનું નામ એક વચનાંત આગાર સંપદા છે. એક વચનાંત આગાર એટલે એક છૂટી બતાવી છે, એટલે એક વચનાંત આગાર. એના પછીની જે ગાથા છે સુહુ મેહિમ, એને બહુ વચનાંતાકાર કહેવાય. એટલે એકમાં જ અંગનો સંચાર થાય, દ્રષ્ટિનો સંચાર થાય. તો દ્રષ્ટિ આંખ 2 છે, એક કરતાં વધારે છે, એટલે બહુ વચન થઈ જાય. સંસ્કૃત હોય તો દ્વિવચન કહેવાય, પણ આ તો માગધી અર્ધમાગધી ભાષા છે. એટલે એક વચનને બહુ વચન 2 જ હોય, એટલે બહુ વચનાંતાકાર. અને એના પછી જે એવું માઈએ હિમ બોલીએ એને આગંતુક આગાર કહેવાય. આગંતુક, આપણે મહેમાનને આગંતુક કહીએ ઘરની અંદર. જો કે આજે તો કોઈ આગંતુક હોતા જ નથી. આજ બધા આગળથી જવાની ને આવવાની ટિકિટ લઈને આવે છે, એટલે કોઈ અતિથિ નહીં. પહેલાં આપણે એને અતિથિ કહેતા, અતિથિ વગરના ગમે ત્યારે આવી જાય, ગમે ત્યારે રહે, એવું નથી. આ તો ઓચિંતા આવે એને આગંતુક કહેવાય. તો જે ઓચિંતી છૂટ લેવી પડે એવા 4 આગારો છે. એટલે આ 3 ગાથામાં મળીને કુલ 16 છૂટ છે. તો એમાં અન્નથ સૂત્ર, જો એમાં પણ મોટા ભાગના લોકો શું બોલે, અન્નથ બોલો, અન્નથ એમ ના બોલાય, અન્નથ. જો તમે અનર્થ બોલો તો એનો અર્થ અનર્થ થાય. અનર્થનો અર્થ જ અનર્થ. આપણે અનર્થ કરવા નથી બેઠા, આપણે અન્નથ, કોઈ પણ ઠેકાણે અન્નથ એટલે કોઈ પણ જગ્યાએ આપણે કાયોત્સર્ગ કરીએ ત્યાં દરેક જગ્યા ઉપર આપણે આ છૂટ લઈએ છીએ. એટલે બધા આગારમાં અન્નથ શબ્દ જોડવાનો હોય છે. અન્નથ ઉ સસિયેણમ, અન્નથ ની સસિયેણમ. આ ઉ એ લાંબો છે એટલે લંબાવીને બોલવાનો. ઉ સસિયેણમ, ની સસિયેણમ, ખાસિયેણમ, ખા પણ દીર્ઘ કહેવાય. છીયેણમ, છી દીર્ઘ છે. જંભાઈયેણમ, ભા દીર્ઘ કહેવાય.
ઉડ્ડુએણમ વાય નિસર્ગેણમ. ત્યાં નિસર્ગેણમ છૂટું પાડવાનું, કારણ કે નિસર્ગ વાયુ છૂટી જવો એટલે નિસર્ગેણમ, પણ સજ્ઞેણમ નહીં. ઘણા લોકો વાય ની સજ્ઞેણમ એવી રીતે નહીં, વાય નિસર્ગેણમ. ભમલીએ જુદું છે, ભમલીએ પિત્તમ ઉચ્ચાય ભેગું નથી. ભમલીએ ન બોલાય, ભમલીએ મ એક જ છે ને લી દીર્ઘ છે. પિત્ત મુચ્છાએ. આ રીતે આ 9 આકારો એટલે 9 ટાઈપની છૂટ પહેલી ગાથામાં બતાવી છે કે શ્વાસ ઊંચો શ્વાસ લેવો પડે, શ્વાસ નીચે મૂકવો પડે, ખાંસી આવે, છીંક આવે, જંભાઈ એણમ એટલે બગાસું આવે, ઉડ્ડુ એણમ એટલે ઓડકાર આવે, વાછૂટ થાય, વાય નિસર્ગેણમ, ભમલીએ ચક્કર આવે અને પિત્ત મુચ્છાએ પિત્તનો પ્રકોપ થાય. આ 9 છૂટ એ એક નવકારના કાવસગમાં પણ આપણે 9 છૂટ રાખી અને કાયોત્સર્ગ આ રીતે કરીએ. આ 9 માત્ર 9 નહીં, હવે પછીની ગાથામાં બીજી 3 સુહુ મેહિમ અંગ સંચાલેહિમ. અંગ સંચાલેહિમ ભેગું નહીં, અંગ સંચાલેહિમ. આ અનુસ્વાર આમાં વધારે છે એટલે અનુસ્વારનું બરાબર ધ્યાન રાખવાનું. સુહુ મેહિમ છેલ્લો હોય એટલે મ બોલવાનો. અંગ સંચાલેહિમ, સંચાલેહિમ સ ઉપરનો ન પણ હિ ઉપરનો મ વચ્ચે જો આવે અને વચ્ચેના અનુસ્વાર પછી પ ફ બ ભ મ કે વ હોય તો મ બોલવાનો. જેમ સંવરણો તો વ આવ્યો તો મ બોલવાનું. ના જે હોઠથી બોલાય, જે હોઠથી બોલાય, પ ફ બ ભ મ વ, જે બોલતા 2 હોઠ ભેગા થાય. હા, ગ્રામર શીખવું જોઈએ, પણ છેવટે આટલું પણ તમે યાદ રાખો ને તો પણ સૂત્રો બોલવામાં એટલો ઉપયોગ રહે અને એ રીતે આપણે એને બરાબર બોલી શકીએ. જે હોઠથી બોલાય એમાં હોઠ ભેગા થાય એટલે સમ બોલવાનું. હા, સંભવ. ત્યાં ભ છે એટલે મ બોલાયો. પણ મભિનંદનમ ચ તો મભિનંદનમ તો ર ઉપરનો અનુસ્વાર છે એનો મ ન બોલાય. એમાં જો તમે મભિનમ દણમ બોલો તો ભગવાનને 2 ભાગ કરી નાખ્યા. મભિનમ જુદું થઈ ગયું ને દણમ જુદું થઈ ગયું, એવું ન કરાય. મભિનંદનમ અભિનંદન, ગુજરાતીમાં એમ બોલે અભિનંદન, તો મભિનંદનમ અભિનંદન એટલે મભિનંદનમ ચ, મભિનંદનમ ચ, મભિનમ દણમ નહીં, મભિનંદનમ ચ એટલે અભિનંદન. એ રીતે એને બોલવાનું. ના પણ એટલે જ હવે સૂત્રની શુદ્ધિ કરવાની. જો નવા સૂત્રો ભણવામાં જેટલી મહેનત પડે એના કરતાં અનેક ગણી મહેનત સૂત્રને શુદ્ધ કરવામાં પડે. એટલે આપણે આ ભાઈને ધન્યવાદ આપીએ કે 2 પ્રતિક્રમણના સૂત્રો હમણાં રીનેશભાઈએ મને વાત કરી, આ 72 વર્ષની ઉંમરે પણ નવકાર મંત્રથી પેન્ડામિક પછી શરૂ કર્યું હતું અને 2 પ્રતિક્રમણ અત્યારે કંઠસ્થ થઈ ગયા. તો એવી રીતે આપણે પણ એક રુચિ કેળવીને પુરુષાર્થ કરવાનો છે. જો રુચિ કેળવીને પુરુષાર્થ કરીએ તો ચોક્કસપણે એને પણ આમાં પ્રોબ્લેમ એ થશે કે તમારી શુદ્ધિ એક વખત થઈ જશે પણ પછીથી તમારે સૂત્રો ધીમે ધીમે જ બોલવાની ટેવ રાખવી પડશે. જો આવું નહીં રાખો, આવું તમે 4, 5, 6 મહિના સુધી જો આવી રીતે કરશો તો એ બરાબર થઈ જશે. પણ જો તમે જરાક પણ ઉતાવળે બોલવા ગયા તો ભાઈ જે જૂનું બોલાતું હશે એ જ આવી જશે. પાછળ પાછી ભૂલી જઈએ ઉતાવળ, જે ગોખાઈ ગયેલું હોય એટલે પછી એ જ આવી જાય છે. હા, એ જ આવી જવાનું. એટલે શરૂઆતમાં આ રીતે પ્રેક્ટિસ કરવી પડશે અને ઘરે બેસીને ચોપડીમાં જોઈને ભલે તમે એ રીતે બોલો કે ભાઈ અનુસ્વારનો જ્યાં ન બોલવાનો છે ત્યાં ન, મ બોલવાનો છે ત્યાં મ, જ્યાં સંપદા પૂરી થાય ત્યાં અટકી જવાનું, પદનું બરાબર ધ્યાન રાખવાનું. એ શરૂઆતમાં મહેનત પડે. પછી અને તમને થોડીક વધારે મહેનત એટલા માટે પડે કે ઘણા વર્ષોથી આ પ્રમાણે બોલાય છે. નાના બાળકો હોય એને ઓછી મહેનત પડે, એને જલ્દી યાદ રહી જાય. એટલે એ પ્રયત્ન કરવાનો, કારણ કે આપણે તો એ અતિચાર લાગે છે. સૂત્ર કૂડું કહ્યું, અર્થ કૂડો કયો, તદુભાઈ કૂડા કયા, ભણીને વિસાર્યા, ભૂલી ગયા તોય અતિચાર લાગે. એટલે ભૂલવાનું નથી, બધું જ યાદ રાખવાનું અને એ રીતે એ કરવાનું છે. હા, એટલે આ સુહુમેહિમ અંગ સંચાલેહિમ, સુહુમેહિમ ખેલ સંચાલ, ખેલ સંચાલેહિમ નહીં,
ખેલ એટલે તો રમત થઈ જાય. આપણે અહીંયા રમત નથી, અહીં ખેલ એટલે શ્લેષમાં એ છે. સુહુમેહિમ દિઠ્ઠિ સંચાલેહિમ, એ રીતે બોલવાનું. એટલે અંગનો સંચાર. એટલે તમને જો ઘણી વખત તારો ડાબી આંખ ફરકે, જમણી આંખ ફરકે, આ હાથ ફરકતા હોય, આ બધું કાયોસર્ગની અંદર આપણે છૂટ લઈએ છીએ કે જે સહજ રીતે આવા અંગો ફરકતા હોય તો એમાં મારા કાયોસર્ગનો ભંગ ન થાય. ખેલ એટલે શ્લેષમાં પણ ઈરાદાપૂર્વક થૂંકને ગળી ન જવાય. સહજ રીતે જે અંદરની સૂક્ષ્મ પ્રક્રિયા ચાલી રહી છે એ સૂક્ષ્મ પ્રક્રિયા જે ચાલુ હોય એમાં આપણને દોષ નથી લાગતો. અને દિઠ્ઠિ એટલે દ્રષ્ટિ. આપણી દ્રષ્ટિ એટલે દ્રષ્ટિને આમ ફેરવવાની નથી કે આમ પણ ફેરવવાની નથી, એના ડોળાય ફેરવવાના નથી, પણ સહજ રીતે જે ફરતી હોય તો એ જે છે એમાં દોષ નથી. પણ જો તમે આમ કરવા ગયા તો એને દોષ કહેવાય, એને પછી પ્રેક્ષ્ય દોષ કહેવાય. વાનર જેમ ચંચળ હોય ને આમ તેમ કર્યા કરે અને તમારા આંખના ડોળા ફરે તો વાયસ દોષ કહેવાય. કાગડો, વાયસ એટલે કાગડો, કાગડાને દેખાય આંખ બે પણ એનો ડોળો એક જ હોય, જે બાજુ ડોળો હોય એ બાજુથી જુએ. તો આપણો જો ડોળા ફેરવ્યા કરીએ તો એ દોષ લાગે, એને વાયસ નામનો દોષ કહેવાય. એટલે જે કાવસક કરીએ એમાં 19માંનો એક પણ દોષ આપણને લાગવો ન જોઈએ. એ વાત પણ આમાં આપણે આવવાની છે, એટલે એ આપણે કરવાના છીએ. પણ આ રીતે આ બહુવચનાંતાગાર, આનું નામ બહુવચનાંતાગાર, કારણ કે અંગો શરીરના 8 છે, એટલે એક કરતાં વધારે છે. શ્લેષમાં એટલે લોહી પણ આવી ગયું, થૂંક પણ આવી ગયું, શ્લેષમાં પણ આવી ગયું, એટલે બહુવચન થઈ ગયું. અને દ્રષ્ટિ આંખ પણ 2 છે, એટલે બહુવચનાંતાગાર. પછી આગંતુકાગાર, એટલે આના 3 પદ. એવું સુહુમેહિમના 3 પદ. સુહુમેહિમ અંગ સંચાલેહિમ, સુહુમેહિમ ખેલ સંચાલેહિમ, સુહુમેહિમ દિઠ્ઠિ સંચાલેહિમ. પછી અટકી જવાનું. પછી એવમાયેહિમ આગારેહિમ સાથે બોલવાનું. એ 2 જુદા પદ નથી. એવમાયેહિમ આગારેહિમ, અભગ્ગો, અવિરાહીયો, ઉજ્જ મે કાઉસગ્ગો. આ 3 જુદા છે. ઉજ્જ મે કાઉસગ્ગો ભેગું ન બોલાય. ઉજ્જ મે કાઉસગ્ગો એ રીતે જુદું બોલવાનું. એટલે 6 પદ છે આ સંપદાના, 6 પદ. પહેલું પદ એવમાયેહિમ આગારેહિમ, એટલે એ વિગેરે આગારો વડે. તો વિગેરે એટલે કયા આગારો? તો વિગેરે એટલે આમાં ભાષ્યમાં બતાવશે અગણી પણિંદી છિંદાણા બોહી ખોભાઈ ડક્કોયા. અગણી એટલે અગ્નિ. પહેલાના સમયમાં મહાત્માઓ જંગલમાં વિચરતા હતા, તો જંગલની અંદર ક્યાંય આગ લાગે તો તેવા સમયે અધૂરા કાયોસર્ગે પણ ત્યાંથી રવાના થઈને બીજી જગ્યાએ જઈને કાયોસર્ગ કરે તો એમના કાયોસર્ગનો ભંગ ન થાય. એ પૂર્વકાળની અપેક્ષાએ. પણ આજની અપેક્ષાએ અગ્નિનો અર્થ શું કરવાનો? તો કે આજની અપેક્ષાએ વીજળી એટલે એની ઉજ્જેહી ડાયરેક્ટ આપણા ઉપર પડે. તો તેવા સમયે આપણે પહેલેથી ઉપયોગ રાખીને બેઠા હોઈએ, તેમ છતાંય કોઈનો ઉપયોગ ન રહે ને લાઇટ ચાલુ કરી દે, તો પછી તેવા સમયે જો ડાયરેક્ટ આપણા ઉપર લાઇટ આવતી હોય તો ચાલુ કાયોસર્ગમાં પણ, ધારો કે તમારો 40 લોગસનો હોય, 15 લોગસ ગણાયા હોય અને તમારે ખસવું પડે તો પણ તમારે 16મા લોગસથી જ ગણાય, પહેલેથી ગણવાની જરૂર નહીં. કારણ કે અગ્નિકાય જીવોની વિરાધના કરનારને શાસ્ત્રમાં અનંત સંસારી બતાવ્યો છે. અને એનું કારણ એ છે કે અગ્નિકાયની વિરાધનામાં 6 કાયના જીવની વિરાધના છે. એટલે જીવ વિચારમાં અગણી જીયાણમ ભેયા નાયબ્બા નિપુણ બુદ્ધિ. એ નિપુણ બુદ્ધિ શબ્દનો ઉપયોગ આમાં જ કર્યો, બીજે ક્યાંય નથી કર્યો. કારણ કે આ અગ્નિનો સ્વભાવ જ એવો છે, એ પૃથ્વીને પણ બાળે, પાણીને પણ બાળે, પવનને પણ બાળે, વનસ્પતિને પણ બાળે, ત્રસ જીવને પણ બાળે. એટલે આ બધી વિરાધનાનું મૂળ એ અગ્નિ છે. એટલા માટે એમાં આપણે ઉપયોગ ત્યાં સુધી રાખવાનો છે કે આપણી સાલગીરી આદિનો પ્રસંગ પણ આવે તો પણ લાઇટિંગથી ડેકોરેશન કરવાનું નથી. કારણ કે એ અગ્નિકાય જીવોની વિરાધના છે. આપણે પણ બધા ઇતર ધર્મની જેમ આપણે પણ આવા બધા ડેકોરેશનો કરતા થઈ ગયા. તો આ તો મોટી વિરાધનાનો દોષ છે. એટલે એ રીતે આપણે કાળજી રાખવાની. જ્યાં પણ આપણા ઘરમાં પણ પ્રસંગ હોય તો લાઇટિંગ એને ટાળવાનું, એને એ રીતે છોડી દેવાનું.
તો આ અગણી પહેલો એ અચાનક લેવી પડતી છૂટમાં પેલી અગ્નિ. બીજું પણિંદી છિંદાણા એટલે પંચેન્દ્રિય જીવનું છેદન ભેદન. જંગલમાં હોય માછીમાર આવીને સામે જ માછલા લાવીને ઊભો રહી જાય તો એવા સમયે મહાત્મા ત્યાંથી નીકળીને બીજી જગ્યાએ જઈને અધૂરો કાવસક પૂરો કરે તોય એમને દોષ ન લાગે. અને આપણા માટે પણિંદી છિંદણ એટલે પંચેન્દ્રિયની આડ આપણાને સ્થાપનાચાર્યજીની વચ્ચે એ આડ પડવી ન જોઈએ. ખાસ કરીને સંવત્સરી જેવા દિવસે વધારે ઉપયોગ રાખવાનો. બાકી તો મોટા ભાગે નથી થતું હોતું, પણ તે વખતે લોકો વધારે હોય એટલે જે લોકો આગળ બેઠા હોય એને કાંઈ પ્રોબ્લેમ ન થાય, પણ પાછળ બેઠા હોય એમાં વચ્ચે વચ્ચે કેટલાય લોકો ચાલુ ક્રિયામાં આ રીતે અવરજવર કરતા હોય તો એ દોષ લાગે. પછી બોધિક શોભ એટલે સમ્યક દર્શન આપણું ચાલ્યું જાય આવી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા તે સમયે થતી હોય. જેમ ઓલા સુલસાને ગર્ભવતી સાધ્વી બતાવી તો ગર્ભવતી સાધ્વી જુએ તો મનના પરિણામ કેવા બગડી જાય. તો કોઈ આવી કસોટી કરે અને એવા સમયે કોઈ આવું દ્રશ્ય આપણી સામે ઊભું કરે તો એ વખતે આપણું સમ્યક દર્શન મલિન ન થાય, આપણે સમ્યક દર્શનથી ચલિત ન થઈએ. માટે એ ટાઈમે પણ એ જગ્યા છોડી બીજી જગ્યાએ જઈને કાયોસર્ગ કરીએ તો પણ આપણા કાયોસર્ગનો ભંગ ન થાય. અને ડક્કો એટલે સર્પ, વીંછી આ બધાનો ઉપદ્રવ એ પણ હોય. કોઈક વખતે અહીં પણ ઘણી જગ્યાએ આપણા ઘરમાં પણ ઓલો પાછળ ઘાસ ને બધું હોય તો એ કારણે ઘણી વખત આવા જીવો અંદર હોય. એટલે તમે પ્રતિક્રમણ આદિ કરતા હો અને એ સમયે કોઈ આવી જાય તો અધૂરા કાવસકમાં પણ તમે તમારી જગ્યા બદલાવી બીજી જગ્યાએ જઈને બાકીનો કાયોસર્ગ પૂરો કરો તો પણ દોષ ન લાગે. એટલે આ રીતે 4 છૂટા એટલે એઓમાઈએહિમ આગારેહિમ એ વિગેરે આગારો વડે મેં કાઉસગો મારો કાઉસક કેવો હોજો તો કે અભગ્ગો અવિરાહીયો ઉજ્જ. અભગ્ગો એટલે ભાંગ્યા વિનાનો અને અવિરાહીઓ એટલે વિરાધના વગરનો. વિરાધના એટલે અતિચાર અને ભાંગવું એટલે અનાચાર. ભાંગવું એટલે અનાચાર. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. અતિચારમાં દોષ ઓછો, અનાચારનો દોષ વધારે. અતિચાર કરતાં પણ વ્યતિક્રમમાં દોષ ઓછો, વ્યતિક્રમ કરતાં અતિક્રમમાં દોષ ઓછો. એ અતિક્રમ તો વારંવાર થયા કરે. મનના જે ભાવો છે એ તો વારંવાર પલટાયા કરે. એટલે અતિક્રમ થઈ જાય તો વ્યતિક્રમમાં નહીં પહોંચવાનું, વ્યતિક્રમ આવી જાય તો અતિચાર સુધી નહીં પહોંચવાનું, અતિચારમાં આવી જઈએ તો અનાચાર સુધી નહીં પહોંચવાનું. જેમ મૂવી જોવા જવાની ઈચ્છા થઈ એ અતિક્રમ કહેવાય. તમે થિયેટર સુધી પહોંચ્યા એ વ્યતિક્રમ કહેવાય. ખુરશી પર ગોઠવાઈ ગયા એ અતિચાર કહેવાય. અને મૂવી જોવાનું શરૂ કરો એને અનાચાર કહેવાય. રાત્રે ખાવાની ઈચ્છા થઈ એ અતિક્રમ કહેવાય. ડાઇનિંગ ટેબલ પાસે પહોંચો એ વ્યતિક્રમ કહેવાય. થાળી પીરસાય અતિચાર કહેવાય. અને ખાવાનું શરૂ કરો એને અનાચાર કહેવાય. એટલે આ બધો ક્રમ આવી રીતે યાદ રાખવાનો. તો મારો કાયોસર્ગ અભગ્ગો અવિરાહીયો એ ભાંગ્યા વિનાનો અને વિરાધના વિનાનો હોજો. પછી કાયોસર્ગની મર્યાદા બતાવી એટલે એ સંપદાનું નામ કાયોસર્ગાવધિ. અવધિ એટલે મર્યાદા. તો આપણો કાયોસર્ગ ક્યાં સુધીનો એના માટે 4 પદ છે. એક જાવ, જાવ ન બોલાય. ઘણા લોકો જાવ અરિહંતાણમ ભગવંતાણમ, જાવ નથી, જાવ. એમ તાવ, તાવ નહીં, તાવ નથી આવ્યો, તાવ. તાવ એટલે ત્યાં સુધી. ઓલો તાવ બોલો તો શરીરમાં તાવ આવે એ તાવ કહેવાય, એ નથી. તાવ એટલે ત્યાં સુધી. જાવ એટલે જ્યાં સુધી. જાવ અરિહંતાણમ ભગવંતાણમ બીજું પદ, ત્રીજું પદ નમુક્કારેણમ અને ચોથું ન પારેમી. પણ ઘણા લોકો શું ન પારેમી, ન પારેમી નથી, ડબલ પ નથી, એક જ પ છે. ન પારેમી એ રીતે બોલવાનું છે. એટલે જ્યાં સુધી. જાવ એટલે જ્યાં સુધી. અરિહંતાણમ ભગવંતાણમ અરિહંત ભગવંતને નમસ્કાર વડે ન પારેમી, ન પારું. એટલે આપણા કાયોસર્ગની આ મર્યાદા બતાવી. ભાઈ આપણો કાયોસર્ગ ક્યાં સુધીનો તો કે જ્યાં સુધી નમો અરિહંતાણમ ન બોલું ત્યાં સુધીનો કાયોસર્ગ છે.
બોલો મોટા ભાગના લોકો કાવસક પારીને નમો અરિયંતાણમ બોલે છે, તો એનો આ ભંગ થયો. કારણ કે આપણી પ્રતિજ્ઞા એ છે કે નમો અરિયંતાણમ નહીં બોલું ત્યાં સુધી કાવસક નહીં પાડું. એટલે મનમાં પણ નમો અરિયંતાણમ બોલી લેવાનું અને પછી કાયો સર્ગ પાડવાનો. એના પહેલાં કાયો સર્ગ પાડીને નમો અરિયંતાણમ ના બોલાય. અને પછી કાયો સર્ગનું સ્વરૂપ બતાવ્યું કે હું કાયો સર્ગમાં કેવી રીતે રહીશ. આ આપણો બધાનો અત્યારનો કાયો સર્ગ આપણે નક્કી કરેલો હોય છે કે ભાઈ આ નવકારનો કરવાનો છે, આ લોગસનો કરવાનો છે, નાણમ્મીનો કરવાનો છે, અને આ બધા કાવસગમાં હું નમો અરિયંતાણમ ન બોલું ત્યાં સુધી કાયો સર્ગમાં રહીશ. આવી પ્રતિજ્ઞા છે. પૂર્વકાળમાં પછી મોટેથી જ તો નમોરિયંતાણમ બોલવાનું હોય. તો પણ વાંધો નથી, મોટેથી બોલો તોય વાંધો નથી, ચાલી શકે. એટલે પારીએ પછી જ બોલીએ. નહીં, પાર્યા વગર પણ નમો અરિહંતાણમ બોલી અને પછી પારવાનું. મોટેથી બોલીએ એમાં હલનચલન ના થાય, હોઠ વગેરે નહીં, એ થાય છે તે સમયે, પણ ત્યાં કને પાછી આપણી આ જે અને એમાં પણ ખાસ કરીને મોટેથી ખરેખર તો કોને બોલવાનું છે કે જેને કાયો સર્ગમાં વધારે સમય લાગતો હોય, મોટો કાયો સર્ગ હોય અને એમને એમ લાગે કે અમે લગભગ છેલ્લા હોઈશું, તો એવા ટાઈમે એ જો મોટેથી બોલે તો લોકોને ખ્યાલ આવે કે આવી ગયા છે એટલે કરે. બાકીના બીજા લોકો નમો અરિહંતાણમ ખાલી મનમાં પણ બોલે તો ચાલે, પણ એ મનમાં પણ બોલીને પછી પારવાનો છે. હવે પારીને તમે નમો અરિહંતાણમ બોલો તો કાંઈ દોષ નથી, પણ પહેલાં તમે નમો અરિહંતાણમ બોલી ગયા છો એટલે વાંધો નથી. પહેલાં તમે ન કર્યું હોય ને પછી પારીને નમો અરિહંતાણમ બોલો તો એ દોષરૂપ છે, એ ના થાય. એટલે જો પૂર્વકાળમાં એવા પણ મહાપુરુષો હતા. એક મહાપુરુષે એવું નક્કી કરેલું કે જ્યાં સુધી ગધેડો ન ભૂંકે ત્યાં સુધીનો મારો કાયો સર્ગ, ડોંકી એ જ્યાં સુધી ભૂંકે નહીં ત્યાં સુધીનો કાયો સર્ગ. આપણે સાલગીરી હોય તો સાલગીરીમાં 17 ભેદી પૂજા ભણાવીએ છીએ ને, એ 17 ભેદી પૂજા શકલચંદ્રજી ઉપાધ્યાય મહારાજે રચેલી છે, અને એ આવી રીતે કાયો સર્ગમાં રચાયેલી છે. કારણ કે એમનો નિયમ એ હતો ગધેડો ન ભૂંકે ત્યાં સુધી. અને બરાબર કુંભારને એ જ ટાઈમે વિચાર આવ્યો, બધા ગધેડાને બહાર લઈને ગયો અને પછી આવ્યો ત્યાં સુધીમાં આખી 17 ભેદી પૂજાની રચના થઈ ગઈ હતી, અને એ પૂજા આપણે ભણાવીએ છીએ. એટલે આવી રીતે જુદી જુદી રીતે પણ કાયો સર્ગ થઈ શકે. પછી કાયો સર્ગનું સ્વરૂપ એ બતાવ્યું છે છેલ્લી સંપદામાં. સ્વરૂપ તાવ કાયમ આ 2 પદ થઈ ગયા. તાવ 1, કાયમ બીજું, ઠાણેણમ, મોણેણમ, જાણેણમ આ 3 પદ એટલે 5, અને અપ્પાણમ ઓશિરામી એક જ કહેવાય એટલે 6ઠું પદ. આ 6 પદની સંપદા છે. તાવ એટલે ત્યાં સુધી, કાયમ એટલે કાયાને, શરીરને, ઠાણેણમ એટલે કાય ગુપ્તી, એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં જાઉં, મોણેણમ એટલે વચન ગુપ્તી, મૌન રહીશ, અને જાણેણમ એટલે મન ગુપ્તી, જેનો પણ કાયો સર્ગ કરવાનો છે એમાં હું મારા મનને પરોવીશ. નવકાર હોય તો પંચ પરમેષ્ટિમાં, લોગસ્થ હોય તો 24 તીર્થંકર પરમાત્મામાં, નાણમ્મી હોય તો પંચાચારમાં, અને અપ્પાણમ ઓશિરામી. બસ આવી રીતે 3 ગુપ્તીના પાલનપૂર્વક હું આ કાયો સર્ગ કરું છું, અને વિષય કસાયથી ખરડાયેલા મારા આત્માને હું ઓશિરાવું છું. અપ્પાણમ ઓશિરામી, આત્માને ઓશિરાવું છું. પણ કયા આત્માને? તો કે જે આત્મા વિષય કસાયથી ખરડાયેલો છે એ આત્માને હું ઓશિરાવું છું. એટલે કાયો સર્ગ દરમિયાન આ વિષય કસાય આદિના કોઈ પણ ભાવો નહીં હોય. એ રીતે જેનો કાયો સર્ગ કરવાનો હશે એમાં જ મારો ઉપયોગ હું જોડીશ. તો આ રીતે અરિહંત આત્માને ઓશિરાઈએ છે કે કાયાને ઓશિરાઈએ? નહીં, આત્મા. કારણ કે વિષય કસાયથી ખરડાયેલો આત્મા એટલે અશુદ્ધ આત્માને હું ઓશિરાવું છું. એટલે કાયો સર્ગ દરમિયાન હું એટલી શુદ્ધિ, આત્માની પણ શુદ્ધિ જાળવવાનો પ્રયત્ન કરીશ. અશુદ્ધ થયેલા આત્માને હું ઓશિરાવું છું. એ પ્રકારનો ભાવ છે. બોલો. કાવસક ચાલુ અપ્પાણમ બહુ શિરામી બોલે એટલે કાવસક ચાલુ થઈ જાય છે, તો પછી કોઈ કારણસર માનો કે કોઈને બોલવાનું કે કંઈ આવ્યું, અંતરાય આવ્યો, તો આપણે અન્નત આખો ફરી લેવો પડે? પછી ફરીથી કરવો પડે. જો વચ્ચેથી કદાચ અપ્પાણમ ઓશિરામી પછી કંઈ પણ બોલે તો એને કાયો સર્ગ પછી જ્યાંથી પહેલેથી જ શરૂઆત કરવી પડે, જેટલા પણ લોગસનો હોય. આખું બોલીને પછી શરૂઆત થાય કે અપ્પાણમ? ના, એમાં ચાલશે. અપ્પાણમ ઓશિરામી પછી ડાયરેક્ટ સીધો કાયો સર્ગ જ એ રીતે કરી દો. કાયો સર્ગ આપણે કરતા હકમાં હોઈએ
અને પછી શાંતિ કાયોત્સર્ગમાં સાંભળવાની હોય, આપણો કાયોત્સર્ગ પત્યો ના હોય, બીજા શાંતિ ચાલુ કરી દે તો શું કરવું? તો ખરેખર તો એવું કરવું જોઈએ કે એને શરૂ કરી દીધી, પણ આપણને જો આવડતી હોય તો આપણો કાયોસર્ગ પૂરો થાય પછી આપણે જાતે પારીને એ રીતે બોલી શકાય. અને એ આપણે થઈ ધારણા કરી હોય હા? જ્યારે કાયોત્સર્ગ ચાલુ કરી આપણે ધારણા તો કરી લીધી છે મનમાં કે હું શાંતિ સાંભળીને જ પાડીશ, તો પછી ના, શાંતિ ચાલુ ત્યાં કને એવું આપણે એમ નથી કીધું, પણ સંઘ માટે આપણે એમ કહીએ ભાઈ એક વ્યક્તિ શાંતિ બોલશે, બીજા બધા શાંતિ સાંભળે. પણ તે સમયે જો કોઈનો કાયોસર્ગ જલ્દી પૂરો થઈ ગયો, એટલા માટે જ આપણે ત્યાં નિયમ શું છે કે ભલે આપણે શ્રાવકો જ પ્રતિક્રમણ કરતા હોઈએ તો એમાં પણ વડીલ કાયોસર્ગ પારે ત્યાર પછી જ બોલનારે બોલવું જોઈએ. મોટા ભાગે આવી ઘણી જગ્યાએ જળવાતું હોતું નથી. આપણે ગુરુ ભગવંતની નિશ્રામાં કરતા હોઈએ તો બરાબર જાળવીએ છીએ, અહીં નથી જળવાતું. તો એ સમયે વડીલ જ એ ધ્યાન રાખે કે ભાઈ બધા આવી જાય પછી શરૂ થાય, એટલે એ રીતે એક પણ કાયોસર્ગ એવી રીતે કરે તો પછી એ વાંધો ના આવે. નહીંતર પછી આપણું રહી પણ ન જવું જોઈએ. આપણે કાયોસર્ગમાં ઓલા અડધી શાંતિ બોલી ગયો હોય તો પછી આપણું તો રહી જાય ને. એટલે તે સમયે આપણી આરાધના રહી ન જાય એટલા માટે આપણે એક પારીને તમે બોલી શકો. છેવટે તમારે આમ પારેલું ન પણ બતાવવું હોય તો પણ તમે નમો હરિયંતાણમ મનમાં બોલીને મનમાં શાંતિ ચાલુ કરી દો, તો એ રીતે પણ થઈ શકે. આનું શું કારણ છે? અમુક કાવસર્ગમાં તમારે જેમ કે ચૈત્યવદનમાં થોય સાંભળીને પારવાનું, હા. અમુક કાવસર્ગમાં તમારે એવું નથી. એનું એવું કેમ છે? જુદું જુદું કેમ? થોય સાંભળીને જ કેમ પારવાનું? નહીં, થોય સાંભળીને પારવાનું એટલે કારણ કે આપણી વ્યવસ્થા એ છે કે બોલનાર એક જ વ્યક્તિ છે અને સાંભળવાનું બધાને છે. એટલા માટે કાયોસર્ગ પૂરો થઈ ગયો, પણ કાયોસર્ગ પૂરો થયા પછી જ્યાં સુધી બોલનાર બોલે નહીં ત્યાં સુધી પારવાનું નથી. પણ પારીને શાંતિથી સાંભળીએ તો શું વાંધો છે? હા, એ બરાબર છે. પણ એક અમુક કાવસર્ગમાં એવું આવે છે ને અમુક કાવસર્ગમાં એવું નથી આવતું. ના, જ્યાં પણ શાંતિ અને થોય એ જે છે એમાં તો સાંભળીને કાયોસર્ગમાં જ સાંભળવાનું વિધાન છે. એટલે એ રીતે કાયોસર્ગમાં એને આપણે સાંભળીએ છીએ, અને બાકી તો બીજું કાંઈ એવું છે જ નહીં કે એમાં સાંભળ. એનું ચિંતન કરવા માટે એનું ચિંતન સારી રીતે થાય. એટલા માટે કાવસર્ગમાં જ એને સાંભળવાનું પછી પાડવાનું. હે એનું ચિંતન એમાં થાય ને, કાવસર્ગમાં જ છીએ હા. અને થોડી બોલાઈ રહી છે તો એનું ચિંતન વ્યવસ્થિત. ના, એ તો આપણે નમો હરિયંતાણમ તો આપણે પણ મનમાં બોલી જ લેવાનું છે. તે સમય આપણો કાવસર્ગ પૂરો થઈ જાય પછી આપણે બહાર ભલે ન પાડીએ પણ નમો હરિયંતાણમ આપણો કાવસર્ગ પૂરો થતા આપણે બોલી જ લઈએ, અને તો જ આનું ચિંતન કરાય, નહીંતર ન કરાય. અમે તો શાંતિ સાંભળ્યા પછી જ નમો હરિયંતાણમ હા. બોલીને પાડીએ છીએ, તો પહેલા પાડી લેવાનું. હા, પહેલા નમો હરિયંતાણમ એટલા માટે કે જે પણ બોલાય છે એમાં તમારે ઉપયોગ જોડવાનો છે, બરાબર છે. હવે એ ઉપયોગ તમે ક્યારે જોડી શકશો? કારણ કે કાવસર્ગમાં તો આપણી જે મર્યાદા છે એ આટલી જ મર્યાદા છે. કાવસર્ગ પૂરો થઈ ગયો એટલે હવે તમે નમો હરિયંતાણમ બોલો પછી એની અંદર ઉપયોગ જોડી શકાય. કોઈ સાંભળીને પછી પાડવાનું છે, હા. પછી નમો હરિયંતાણમ હા, બોલવાનું છે. એ ભલે આ છે ને, આ બધું વ્યવહારિક વિધાન છે. વ્યવહારિક દ્રષ્ટિએ આપણે આ રીતે કહીએ છીએ, પણ ખરેખર તો એ કાયોસર્ગમાં પણ આપણે એનું ચિંતન તો કરવાનું જ છે. હવે જો પારી લઈએ તો પછી એ ચિંતન આ જે પારજો કાવસર્ગ સાંભળીને પારજો એ વ્યવહારથી બોલાય છે. ખરેખર તો આપણે જ અહીં નમો હરિયંતાણમ બોલી લેવાનું અને પછી જે બોલતા હોય એની અંદર આપણે ઉપયોગ જોડવાનો, એ રીતે કાવસર્ગ કરવાનું. મુદ્રામાં જ ઉપયોગ કાવસર્ગ મુદ્રામાં જ ઉપયોગ જોડવાનો, એ રીતે કરવાનું. પછી આપણે શાંતિમાં એવું જ કરવાનું ને? હા, બધામાં એવું જ કરવાનું, બધામાં એવું જ કરવાનું. એ જ મુદ્રામાં રહેવાનું. હા. એ રહેવાનું એ જ મુદ્રામાં, અને ઉપયોગ ત્યાં જોડવાનો. નહીંતર તમે કાયોસર્ગમાં છો તો કાયોસર્ગમાં તમે બીજા ઉપયોગ ના જોડી શકો. બધામાં એવું. બધામાં એવું આવે. હા, ચાલો. એટલે આપણી અને આ જે એ લોકો ઘણા લોકો જ્યારે નવા હોય ત્યારે બોલે છે ને કે 4 ઓગસ્ટ તો કાવસર્ગ તો અપ્પાણમ બુસીરામી થઈ જાય પછી બોલો તો ત્યારે ના, પહેલા જો એમાં નિયમ એવો છે કે જાવ અરિહંતાણમ બોલાય એના પહેલા ઉજ્જ મે કાઉસ સગ્ગો આટલું બોલાયા પછી કાયોસર્ગ બોલા. ખરેખર તો આ બધું બોલવાનું હોતું જ નથી, પણ આ શું છે, નવા ઓલા પ્રતિક્રમણ નિયમિત રીતે ન કરતા હોય એટલે સૂચના આપવી પડે છે. બાકી તો ચાલુ ક્રિયામાં આવી સૂચનાઓ કે એ રીતે કંઈ આપવાની હોય નહીં, પણ આ રીતે આપણે કરીએ છીએ એ પણ એ અતિચાર રૂપ ગણાય. આ પણ અતિચાર રૂપ ગણાય જે આપણે એ જે સૂચના આપીએ ને વચ્ચે. કારણ કે પ્રતિક્રમણ એટલા અંશે દોડાયું
તમારો સૂત્રનો ઉપયોગ ત્યાંથી ખસ્યો અને તમારે આ રીતે થયું, એટલે ઉપયોગ તો ખસ્યો ને ત્યાંથી. થોટ અને શાંતિ પણ એવી રીતે જ હશે કે બધાને નહીં આવડતી હોય એટલે સંભળાવીને હા, એટલે એ પણ હોઈ શકે. હા. આમ તો શું છે કે શ્રાવકના છોકરાઓ હોય એ પહેલેથી જ આ બધો અભ્યાસ એને નાની ઉંમરમાં જ થઈ જાય, પણ હવે આજકાલની સિચ્યુએશન બધી બદલાઈ ગઈ છે એટલે આ બધાનો અભ્યાસ કે એ રીતે નથી. અજીત શાંતિ જે બોલાય છે એ પણ એક જણે જ બોલવાની કે બધા સમૂહમાં બોલી શકે? જો બધાના સમૂહમાં એવું છે કે બધા એક જ રાગથી ને એક જ ઢબથી બોલતા હોય તો વાંધો નથી, પણ આવું થતું નથી. એટલે એક જ વ્યક્તિ બોલે. તમે જુઓ કે અચલગચ્છની અંદર બધા સૂત્રો સાથે બોલતા હોય છે, બધા જ સૂત્રો, પણ એક જ રાગથી ને એ રીતે. અને આપણામાં એવું નથી થતું, આપણે એક આ રીતે બોલે ને એક આ રીતે બોલે, એટલે પછી એક વાક્યતા ન જળવાય તો પણ એ યોગ્ય નહીં. એટલા માટે પછી છેલ્લે પક્ષીય ચાઉમાસી આવે ત્યારે બધા સાથે બોલે, કારણ કે એ 3 ગાથાઓ પાછળથી ઉમેરાયેલી છે, એટલા માટે એ ત્યાંથી પછી બધા સાથે બોલે, એ રીતે થાય. હા, એટલે આપણી અરિહંત ચૈયાણમની 8 સંપદા બોલો. પહેલી સંપદા એનું નામ અભ્યુપગમ અને એના પદ 2, અરિહંત ચૈયાણમ 1 અને કરેમી કાઉસગમ 2. બોલો બીજી સંપદા એનું નામ નિમિત્ત અને એના પદ 6, વંદનવત્તિયાય વગેરે 6, જેમાં 5 કલ્યાણક ને રાજ્યાભિષેક, એ રીતે ભાવના ભાવી શકાય. ત્રીજી પાંચે કલ્યાણકના આપણે ફોટો ખાલી ધ્યાનમાં રાખીએ ને એ વસ્તુ ત્યારે ધારીએ તો ચાલે ધારણા એની અંદર આવી જાય. ઇન્દ્ર મહારાજા વંદન કરી રહ્યા છે, પછી મેરુ પર્વત પર અભિષેક થઈ રહ્યો છે. એવા 5 ફોટા ફિક્સ કરી દીધા હોય ને પછી ઈ જ ચલાવીએ. હા, થઈ શકે. પછી ત્રીજા નંબરમાં હેતુ સંપદા, એના પદ 7, બરાબર ને? એટલે 2, 6 ને 7, 2 ને 6 8 ને 7 15, આ 15 પદ થયા. પછી અરિયંત અન્નત્થ સૂત્ર, એની પહેલી સંપદાનું નામ એક વચનાંત આગાર સંપદા અને એના પદ 9 આગાર 9 પદ, એટલે 15 ને 9 24. પછીની સંપદાનું નામ બહુવચનાંત આગાર, એને પદ 3, એટલે 27, 24 ને 3 27. ત્યાર પછીની આગંતુક આગાર, એના 6, એટલે 33. ત્યાર પછી કાયોત્સર્ગાવધિ, એના 4, એટલે 37. અને છેલ્લે કાયોત્સર્ગનું સ્વરૂપ, એના 6, એટલે 43. આ રીતે અરિહંત ચૈયાણમના 43 પદો છે, 43, અને સંપદા 8 છે, અક્ષરો 229 છે. એ રીતે આ સૂત્રને યાદ રાખવાનું, બરાબર? તો આપણે એવું કહેવાય ખરું કે આ 2 ભેગા સૂત્રનું ગણાય? હા, બંને ભેગા એક જ ગણાય. આપણે બંને એક જ ગણાય. એટલે આ સંપદા અરિહંત ચૈયાણમની જ ગણાય. અન્નત્થ સૂત્ર પણ સંપદા અરિહંત ચૈયાણમની જ. જેમ તસ્સ ઉત્તરી અન્નત્થની સાથે છે, એમ મિચ્છામિ દુક્કડમ ઇર્યાવૈયાની સાથે છે, એમ અન્નત્થ સૂત્ર એ અરિહંત ચૈયાણમની સાથે છે. ત્યાર પછીના બોલો. સાતમી સંપદા કાયોત્સર્ગાવધિ નહીં, એ તો 8મી. હા, એ બરાબર, 7મી કાયોત્સર્ગાવધિ, એટલે કાયોત્સર્ગનું સ્વરૂપ, અવધિ એટલે સ્વરૂપ, મર્યાદા, અવધિ એટલે મર્યાદા, કાયોત્સર્ગની મર્યાદા અને સ્વરૂપ સંપદા છેલ્લી, કાયોત્સર્ગનું સ્વરૂપ, બરાબર. હા, ત્યાર પછીના જે સૂત્રો છે તે લોગસ્સ, પુખ્ખરવર, સિદ્ધાણમ, બુદ્ધાણમ. આ 3 સૂત્રોમાં જેટલી ગાથા, એક ગાથાના 4 પદ ગણવાના, તો લોગસ્સ સૂત્રના 7 ગાથા છે, અને 7 ગાથા એટલે 28 પદ અને 28 સંપદા. પદ પણ એટલા, સંપદા પણ એટલી. પુખ્ખરવર સૂત્ર તો એને 4 ગાથા, 16 પદ 16 સંપદા. સિદ્ધાણમ બુદ્ધાણમ 5 ગાથા, 20 પદ અને 20 સંપદા. આવી રીતે ગણવાની. એટલે આપણા ટોટલ 181 પદ થવા જોઈએ. 181 આટલા પદો દેવવંદન સૂત્રના છે. તો બોલો, નવકારના કેટલા? 9 પદ. પછી ઇર્યાવૈયાના 32, 9 ને 32 41. ત્યાર પછી નમુત્થુણમ, એના
33, 41 ને 33, 74. ત્યાર પછી અરિયંચિયાણમ એના એ તો ગણે ને અરિયંચિયાણમના 43 એટલે 43 ઉમેરો એમાં 74 ને 43 116 બરાબર ને 74 ને 43 116 116 પછી લોગસ્થના 28 100 પછી લોગસ્થના 28 પછી 16 પુખ્ખરવર્ધી વડ્ડેના અને સિદ્ધાણમ બુદ્ધાણમના 20 કેટલા થયા 181 થવા જોઈએ નહીતર ગમે ત્યાં ગણતરીમાં ભૂલ છે થઈ ગયા ને પછી 97 સંપદા 97 એટલી સંપદા થવી જોઈએ તો નવકારની 8 સંપદા ઇરિયાવહિયાની 8 સંપદા નમુત્થુણમની 9 સંપદા અરિહંચિયાણમની 8 સંપદા એટલે 33 થયા બરાબર 33 થયા હવે 33 પછી હવે લોગસ એના 28 તો 33 ને 28 બોલો કેટલા થયા 61 ને પુખ્ખરવર એની 16 61 ને 16 77 અને સિદ્ધાણમ બુદ્ધાણમની 20 એટલે 97 બસ આ રીતે 181 પદ એવી રીતે સંપદા કેટલી થઈ 97 અક્ષરો હવે ગણવાના અક્ષરો 1647 એ કેવી રીતે થાય હવે નવકારના 68 આવી રીતે ગણવાના પછી એ તમે અહીંયા લખજો પછી ટોટલ મારજો લખીને ટોટલ મારજો પણ નવકારના 68 68 ચાલો ઇંગ્લિશમાં બોલું એટલે તમારે ગુજરાતીમાં નહીં ફાવતું હોય ફાવે છે ને હા સારું ચાલો નવકારના 68 અક્ષર પછી ઈચ્છામી ખમાસમણો એના અક્ષર ગણવાના પદ અને સંપદા આપણે નહોતી ગણી એટલે 28 અક્ષરો ઈચ્છામી ખમાસમણોના ઇરિયાવહિયમ એના 199 નમુત્થુણમ 297 એવી રીતે અરિહંચિયાણમ 229 પછી લોગસ 260 229 પછી હું ભૂલી જાઉં હા એટલે 229 લોગસના 260 પુખ્ખરવર એના 216 અને સિદ્ધાણમ બુદ્ધાણમ 198 198 અને પ્રણિધાન સૂત્ર એના 152 152 આ બધાનો ટોટલ તમે મારશો એટલે 1647 થશે એટલે દેવવંદનમાં આટલા અક્ષરો સૂત્રોના બોલાવા જોઈએ આમાંનો એક પણ અક્ષર ઓછો કે વધારે ચાલે નહીં એટલે 1647 અક્ષરો બોલવાના 181 જગ્યાએ અટકવાનું અને 97 જગ્યાએ ફૂલ સ્ટોપ કરવાનો એટલે આ રીતે અને 5 અધિકારના 5 જે દંડક સૂત્રો એના 12 અધિકાર એની વાત પણ આપણે કરી પહેલો અધિકાર નમુત્થુણમથી નમો જીણાણમ જીય ભયાણમ અને એમાં સ્તુતિ ભાવજીન છેલ્લી ગાથામાં દ્રવ્યજીન લોગસમાં નામજીન એના વચ્ચે એક સૂત્ર રહી ગયું અરિયંચિયાણમાં સ્થાપનાજીન સબ્બલોએ એમાં 3 લોકના સ્થાપનાજીન ત્યાર પછી પુખ્ખરવર પહેલી ગાથામાં 20 વિહરમાનજીન બીજી ત્રીજી ચોથી ગાથામાં શ્રુત જ્ઞાન ત્યાર પછી સિદ્ધાણમ બુદ્ધાણમની પહેલી ગાથા એ સર્વસિદ્ધ પરમાત્મા 8મો અધિકાર 9મા અધિકારમાં ભગવાન મહાવીર 10મા અધિકારમાં ગિરનાર ઉપર રહેલા નેમિનાથ પ્રભુ 11મામાં અષ્ટાપદ વિગેરે મહાતીર્થો આ વિગેરે શબ્દ હું એટલા માટે બોલું છું તમે શું બોલો 74 8 10 2 એટલે અષ્ટાપદ જે તીર્થ છે એમાં તો આ રચના છે પણ તમે એ રીતે ગણો કે ચત્તારી ચત્ત એટલે ત્યાગ કર્યો છે અને અરી એટલે શત્રુ જેણે રાગ દ્વેષ રૂપી અંતરંગ શત્રુઓનો નાશ કર્યો છે ચત્તારીનો અર્થ આ કરો પછી 8 એટલે 8 10 એટલે 10 8 ને 10 18 અને પછી 2 એટલે 20 આ 20 તીર્થંકરો સમેત શિખર ઉપર નિર્વાણ પામ્યા એટલે આ સમેત શિખર તીર્થને નમસ્કાર થયા અથવા 20 વિહરમાન જીન એને નમસ્કાર થયા આવી અલગ અલગ પછી આ જે 20 આવ્યા એને ચત્તારી એટલે 4 વડે ભાગાકાર કરો તો 5 આવે
અને 5 ને 8 13 ને 10 23 શત્રુંજય મહાતીર્થ પર 23 તીર્થંકરો સમવસર્યા એટલે શત્રુંજય મહાતીર્થને એ રીતે વંદના થાય. પછી 8 ને 10 ગુણો એટલે 80, 80 ને 2 ગુણો એટલે 160 અને 44 એટલે ત્યાગ કર્યો છે અંતરંગ શત્રુઓનો. તો મહાવિદ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી 160 ભગવાન વિચરતા હોય તો એ રીતે એમને નમસ્કાર થાય. 8 એટલે 8, તો 8નો વર્ગ 64, 10નો વર્ગ 100 એટલે 164, 44 એટલે 4 168, 2 એટલે 2 એટલે 170. એટલે જ્યારે અજિતનાથ ભગવાન વિચરતા હતા તે સમયે આ 170 તીર્થંકર પરમાત્માઓ વિચરતા હતા, માટે એમને નમસ્કાર થાય. એવી રીતે 44 અને 8 એટલે 4 ને 8 વડે ગુણો એટલે 32 અને 10 ને 2 ગુણો એટલે 20, 32 ને 20 52 ચૈત્યયુક્ત નંદીશ્વર દ્વીપ છે, માટે નંદીશ્વર દ્વીપને વંદના થાય. એટલે આવી રીતે આંકડાઓને તમે ફેરવ્યા કરો તો જુદી જુદી રીતે. એટલે આ ભાષ્યમાં 28 એટલે આદિ શબ્દ મૂક્યો છે. એટલે આદિ શબ્દ એટલે એનો અર્થ એ કે માત્ર અષ્ટાપદ તીર્થને વંદન નથી થતા, પણ આ રીતે આદિ એટલે બધાને આ રીતે વંદન થાય છે. સૂત્રમાં તો 28 સંઠવ્ય રૂપ છે ને. હા, એ તો જગચિંતામણીમાં છે અને આપણે સિદ્ધાણમ બુદ્ધાણમની વાત કરીએ છીએ. જગચિંતામણીમાં 28 સંઠવ્ય રૂવ એનું કારણ એ છે કે ગૌતમ સ્વામી સ્વલબ્ધિથી ત્યાં યાત્રા કરવા માટે ગયેલા અને યાત્રા કરવા જવાનું કારણ એ હતું કે જેને દીક્ષા આપીને આવે અને બધાને કેવલ જ્ઞાન થાય. એટલે ભગવાનને એક વખતે પૂછી લીધું કે મારે મોક્ષ થશે કે નહીં. એટલે ભગવાને કહ્યું જે સ્વલબ્ધિથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરે એ જ ભવે મોક્ષે જાય. એટલે સ્વલબ્ધિથી યાત્રા કરવા ગયા. એટલે તે સમયના પણ પ્રસિદ્ધ તીર્થો એને પણ આપણે ખાસ યાદ એટલા માટે રાખવાના કે આપણે એ તીર્થોની યાત્રા કરવાની. શત્રુંજય ને ગિરનાર તો જઈએ જ છીએ, રીસા સત્તુંજી, ઉજ્જૈનથી પૌનેમી જીણા, આટલું કરીએ છીએ. પછી સાચોર જે રાજસ્થાનની બોર્ડર પર છે, મહાવીર સ્વામી ભગવાન. એવી રીતે મોહરી પાર્શનાથ ટિન્ટોઈ નામનું ગામ છે તમારા નાના પોશીનાની બાજુમાં, હિંમતનગરની બાજુમાં, એમાં મોહરી પાર્શનાથ ભગવાન છે. તો એ ભરૂચ છે મુનિ સુબ્ભય અને ભરૂચના મુનિ સુરત સ્વામી ભગવાન. એટલે આ તીર્થોની પણ યાત્રા ન કરી હોય તો એ યાત્રા કરવાનો ભાવ રાખવાનો જ્યારે પણ ત્યાં આવો તે સમયે, કારણ કે એ વખતે આનું મહત્વ વધારે હશે. માટે ગૌતમ સ્વામીએ એ વખતે આવા તીર્થોની સ્તવના કરી છે. એટલે આવા પ્રાચીન તીર્થો એની લાભ એ હંમેશા ઘણો વધારે મળતો હોય છે. એટલે શક્ય તેટલા વધારે ને વધારે પ્રાચીન તીર્થોની યાત્રા થાય એની કાળજી વધારે લેવાની. હા, એટલે આ લોગસ સૂત્ર અરિયન ચિયાણમ આપણું થઈ ગયું. ત્યાર પછીનું જે લોગસ સૂત્ર છે એની પહેલી ગાથા, એની અંદર આપણે એ રીતે વિચારવાનું છે કે પહેલી ગાથાની અંદર ભગવાનના 4 અતિશય બતાવ્યા છે. ભગવાનના 12 ગુણ, 8 પ્રાતિહાર્ય અને 4 અતિશય. તો એમાં લોગસ ઉદ્યોગ ગરે, પરમાત્મા લોકને વિશે ઉદ્યોત કરનારા. ઉદ્યોત શાનાથી થાય? દીપકથી. તો દીપક એટલે જ્ઞાન દીપક. તો પરમાત્માનો આ જ્ઞાનાતિશય લોગસ ઉદ્યોગ ગરે, એમાં જ્ઞાનાતિશય. ધમ્મ તીર્થ યરે, વચનાતિશય. ધર્મ તીર્થની સ્થાપના વચન દ્વારા થાય. જીણે અપાયા પગમાતિશય, રાગદ્વેષને જીતનારા. એટલે છદ્મસ્ત કાળની અંદર જે રીતે કર્મોનો નાશ કરવા માટે એમણે પુરુષાર્થ કર્યો એ અપાયા પગમાતિશય. અને અરિહંતે કિત્ત ઈસમ, આવા અરિહંત પરમાત્માનું હું કીર્તન કરીશ એટલે પૂજાતિશય. આવા એટલે આ 4 અતિશયો એને યાદ એટલા માટે કરવાના કે પછી 24 તીર્થંકર પરમાત્માની સ્તવના કરવાની છે. તો 24 ભગવાન આવા અતિશયવાળા છે. અને એમાં પણ બીજી, ત્રીજી અને ચોથી 3 ગાથામાં 8 ભગવાનની સ્તુતિ છે. પણ 8 ભગવાનમાં ક્રમ જુદો જુદો છે. જેમ પહેલા છે તો પહેલી લાઈનમાં 2 ભગવાન, પછી 3, પછી 2 અને પછી 1, 2 3 2 1 આવી રીતે છે. પછી ત્રીજી ગાથા આવે તો પહેલા એક જ સુવિધિનાથ ભગવાન,
ત્યાર પછી 3, પછી 2 2, પછી ચોથી ગાતા હોય તો પહેલા 3 કુંથુમ અરમ ચમલ્લીમ, પછી 2, પછી 1 અને પછી 2. એટલે એ રીતે આમ નજર સામે આવવું જોઈએ કે ભાઈ આ રીતે આ ભગવાન અહીંયા છે ને સામે એની પાછળ જો આને યાદ કરાવવા માટે ફ્રેન્કલિન દેરાસરની અંદર જે ભમતી છે એ ભમતીમાં 24 ભગવાનના તીર્થો પણ બતાવ્યા છે. એટલે એ રીતે તમે ધારણા કરી શકો કે ભાઈ આ ઉષભ મજ્યમ એટલે શત્રુંજય ને તારંગા છે. તો આવી રીતે કરીને જો ગોઠવી દીધા હોય તો સરસ રીતે તમારી ધારણા, અનુપ્રેક્ષા આ બધું જ વધતું ચાલે અને ખાસ કરીને એકાગ્રતા વધે. અને એકાગ્રતા વધે એટલે કર્મ નિર્જરા વધે. તો એ રીતે પણ આ સૂત્ર એ બોલી શકાય. એટલે ટૂંકમાં 24 તીર્થોની યાત્રા, લોગસ્સ સૂત્ર બોલીએ એટલે આ તીર્થોની યાત્રા થાય. અને પછી એવમ મયે અભિથુવા, આ પ્રમાણે મારા વડે સ્તવાયા. ઓલા નાના છોકરાઓ એક વખતે એક જગ્યાએ ગોખતા હતા લોગસ, તો એની અંદર એક છોકરો ગોખતો હતો. આપણે કે એવમ મય અભિથુઆ, એવમ મય અભિથુઆ એમ બોલતા બોલતા કે એમાં ઊભી થા, એમાં ઊભી થા, આ રીતે બોલે. નાનું બાળક હતું એ આ રીતે પણ બોલવા લાગે. એટલે ઉપયોગ રાખવો જોઈએ. બોલતી વખતે એક એક શબ્દ છૂટો પાડીને એને ગોખવાનો પ્રયત્ન કરવાનો. તો આ રીતે મારા વડે સ્તવાયા વિહુય રય મલા, કર્મરૂપી રજ અને મલ જેમને ટાળ્યા છે. હવે રજ શું ને મલ શું? તો રજ એટલે જે કર્મો એવા પ્રકારના હોય કે માત્ર પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત્ત કરવાથી દૂર થઈ જાય એવા કર્મોને રજ કહેવાય. અને જે કર્મો માટે તીવ્ર તપ કરવો પડે અથવા તો જે કર્મ ચોક્કસપણે ભોગવવું પડે એને મલ કહેવાય. તો ભગવાને આ બધા પ્રકારના કર્મોને દૂર કર્યા છે. અને પહીણા જરમરણા, ઘડપણ, મૃત્યુ આદિનો સંપૂર્ણપણે નાશ કર્યો છે. જો ઘડપણ એ પણ સારું નથી, કારણ કે ઘડપણમાં ગળપણ હોતું નથી. ઘડપણની અંદર પરાધીનતા હોય છે. એટલે પરાધીનતાના કારણે માણસ વધારે દુઃખી થાય. હમણાં સુધીની સ્થિતિ એવી હોય કે આપણે કહીએ તેમ બધા કરતા હોય અને હવે આપણી વાત કોઈ સાંભળવાય તૈયાર ન હોય. એટલે તે વખતે મનમાં જે વેદના થાય એ ઘડપણ જેને આવ્યું છે એ જ માણસ સમજી શકે. બધાને ખબર પણ ન પડે. એટલે ઘડપણ એ પણ ખરાબ છે. એટલે જર મરણા, ઘડપણ અને મૃત્યુ એનો નાશ કર્યો છે. આવા 24 પણ જીનમાં ઉત્તમ એવા હે તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાવો. આ રીતે પ્રાર્થના કર્યા પછી આપણે એ કીર્તિય વંદીય મહિયા, કીર્તન કરાયેલા એટલે આપણે ભગવાનની સ્તુતિ કરીએ, વંદન કરાયેલા એટલે ખમાસમણ આપીએ, અને પૂજા એટલા પૂજા કરીએ. એટલે કીર્તિય વંદીય મહિયા જે લોગસ્સ ઉત્તમા સિદ્ધા, જે આ લોકને વિશે ઉત્તમ પ્રકારે સિદ્ધ થયા. તો ઉત્તમ પ્રકારે સિદ્ધ કેમ? તો કે અરિહંત થઈને સિદ્ધ થયા માટે ઉત્તમ પ્રકારે કહેવાય. અને એમની પાસે હવે આપણે પ્રાર્થના કરીએ છીએ, મને આપો. શું આપો? આરોગ્ય, ભાવ આરોગ્ય અને બોહિ લાભમ. આરોગ્યનું કારણ બોધિનો લાભ અને એનું પણ કારણ સમાધિ, શ્રેષ્ઠ સમાધિ મને આપો. ચંદેશુ નિમ્મલ યરા. મોટા ભાગના લોકો શું બોલે? ચંદેશુ નિમ્મલયરા. નિમ્મલયરા નથી, નિમ્મલ શબ્દ છે ને યરા છે. નિમ્મલ યરા, વધારે નિર્મળ. પયાસ યરા, પયાસયરા નહીં. મોટા ભાગના લોકો બોલે આઈચેસુ એમ પયાસયરા. પયાસ પ્રકાશ, પયાસ એટલે પ્રકાશ, યરા એટલે કરનારા, એટલે સૂર્યો કરતાં પણ વધારે પ્રકાશ કરનારા. સાગર વર ગંભીરા, સાગર કરતાં પણ વધારે ગંભીર એવા હે સિદ્ધ પરમાત્માઓ મને સિદ્ધિ આપો. એટલે હવે આપણે શોર્ટમાં જ ગયા છીએ, કારણ કે હવે આપણે આ 2 જ ટર્મ છે. એટલે એની અંદર બાકીના દ્વારો પૂરા કરવાના છે. ત્યાર પછી પુખ્ખરવર સૂત્ર. તો એની અંદર આપણે શ્રુત સ્તવ તરીકેને આ બધા 5 સ્તવ છે. નમુત્થુણમને શક્ર સ્તવ કહેવાય, અરિહંત ચૈયાણમને ચૈત્ય સ્તવ કહેવાય, લોગસ અને નામસ્તવ કહેવાય, પુખ્ખરવર અને શ્રુત સ્તવ કહેવાય, સિદ્ધાણમ બુદ્ધાણમને સિદ્ધ સ્તવ કહેવાય. આ બધા એના ગૌણ નામ કહેવાય, ગૌણ નામ.
ગૌણ નામ એટલે શું? ગુણ ઉપરથી પડતું નામ. જો ગૌણ, ઘણા લોકો ગૌણ એટલે સમય મુખ્ય નહીં, ગૌણ એવું નહીં. અહીં ગૌણનો અર્થ ગુણ ઉપરથી જે નામ પડે એને ગૌણ નામ કહેવાય. એટલે સૂત્રના 2 જાતના નામ હોય. પહેલું જે નામ હોય પહેલા પ્રકારનું એને આદાન નામ કહેવાય. આદાન એટલે આ પુખ્ખરવર સૂત્ર, સિદ્ધાણમ બુદ્ધાણમ સૂત્ર, લોગસ્થ સૂત્ર, નમુત્થુણમ સૂત્ર, અરિયંચયાણમ સૂત્ર, જે પહેલો પદ હોય એને આદાન શરૂ થતું. અને બીજામાં ગૌણ, ગુણ ઉપરથી પડતું નામ, એ ગૌણ નામ છે. તો આ રીતે આ બધા ગૌણ નામ છે. બોલો, એટલે ગૌણ નામ શક્રસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવ. તો શ્રુતસ્તવમાં પહેલી ગાથામાં 20 વિહરમાન તીર્થંકર પરમાત્માઓ, 2.5 દ્વીપ, એની અંદર રહેલી 15 કર્મભૂમિ, અને એમાં જે ધર્મની યાદી કરનારા વર્તમાનમાં સિમંદર સ્વામી આદિ 20 તીર્થંકરો વિચરે છે તેને નમસ્કાર કરું છું. બીજી, ત્રીજી અને ચોથી. એ 15 કર્મભૂમિની અંદર જે 24 તીર્થ ઈ નહીં ગણવાના. ના, એ નહીં. માત્ર અત્યારે જે હોય તે. તો અત્યારે માત્ર 20 જ છે એટલા માટે. પછી બીજી, ત્રીજી અને ચોથી, એમાં ખાસ મહત્વ આપણે એ જોવાનું છે. આ ગણધર ભગવંતની રચના છે. અને ગણધર ભગવંતો હંમેશા એકની એક વાત વારંવાર મોટા ભાગે ન કરે. કારણ કે એની પાસે એટલો સમય જ નથી કે એકની એક વાત વારંવાર કર્યા કરે. અહીં જ્ઞાનની બાબતમાં 3 ગાથામાં એક જ વાત કરી છે. એટલે એનો અર્થ એવો છે કે આ જ્ઞાનની સૌથી વધારે આવશ્યકતા છે. આને ગૌણ કરવા જેવું નથી. એ કઈ દ્રષ્ટિએ કહેવાય? તો જો બીજી ગાથામાં શું કહ્યું? બીજી ગાથામાં સુર ગણ નરિંદ મહિયસ, આ જ્ઞાન દેવ સમુદાયને ચક્રવર્તીઓથી પૂજાયેલું છે. ત્રીજી ગાથામાં એ જ વાત જુદી રીતે કરી. કો દેવ દાનવ નરિંદ ગણચ્યસ, દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને નરેન્દ્રો, એનાથી પૂજાયેલો એવો આ શ્રુત ધર્મ, એને પામીને કોણ પ્રમાદ કરે? ચોથી ગાથામાં આ જ વાત છે. દેવમ નાગ સુવર્ણ કિન્નર ગણ સભુવ ભાવચ્યે. દેવમ વૈમાનિક દેવ, નાગ ભવનપતિ દેવ, સુવર્ણ જ્યોતિષી દેવ અને કિન્નર એટલે વ્યંતર જાતિના દેવો. આ 4 પ્રકારના દેવો વડે કરીને સત્ય ભાવે કરીને પૂજાયેલું એવું આ જ્ઞાન છે. એટલે જ્ઞાનનો મહિમા એમને બતાવવો છે. ભાઈ, આ છે તો જ શાસન છે, આના વિના શાસન નથી. એટલે બધાએ વધારેમાં વધારે ઉદ્યમ જ્ઞાન પ્રાપ્તિ માટે કરવો જોઈએ. પ્રાપ્ત થયેલા જ્ઞાન ભૂલી ન જવાય એના માટે કરવો જોઈએ. આપણે આગળ ભણતા જઈએ અને પાછળનું ભૂલતા જઈએ તો ન ચાલે. એટલે પહેલાં એમ કહેવાતું કે આગળ પાઠ ને પાછળ સપાટ. જેમ જેમ આગળ ભણતો જાય તેમ પાછળનું ભૂલાતું જાય. આવું થતું હોય તો એ સ્કૂલમાં ચાલે, અહીં ના ચાલે. અહીં તો પાછળનું પણ બધું જ યાદ રહેવું જોઈએ. અને એ તો જ યાદ રહે કે રોજ તમે પહેલેથી પુનરાવર્તન કરો, અમુક વર્ષો સુધી કરો, પછી તમે કોઈ દિવસે બુક ન ખોલો તોય યાદ ન રહે. હું કોઈ દિવસે કાંઈ તૈયારી કરીને આવતો નથી, અને તોય છેલ્લા 11 વર્ષથી મેં ભણાવવાનું, આમ જોવા જાવ પાઠશાળામાં ભણાવવાનું છોડી દીધું છે. આવા પ્રવચનો ચાલે છે પણ પાઠશાળામાં નથી ભણાવતો. એટલે સૂત્રો મારે ક્યાંય બોલવાના ઓલા આવશ્યક તો પ્રતિક્રમણમાં આવે, પણ બીજા જે જીવ વિચાર કે ભાષ્ય કે કર્મગ્રંથ આ બધા કોઈ એવી રીતે બોલવાના ના આવે. પણ તો પણ એ ભગવાનની કૃપા કો કે જે કોતે, પણ હજી સુધી પણ જ્યારે સંદર્ભ આપવાનો આવે ત્યારે એ ગાથા ઓટોમેટિક મોઢામાંથી નીકળી જાય છે, એ થઈ જાય છે. એટલે એનું કારણ એ કે ભણતી વખતે એટલી બધી કાળજી રાખીને ભણ્યા હોઈએ અને પછી એનું પુનરાવર્તન પણ કેટલાય વર્ષો સુધી થયું હોય, પછી ભૂલાય જ નહીં. પછી ગમે તે એટલો સમય પસાર થાય તો એવી રીતે દ્રઢ કરવાનું છે. જો આવી રીતે દ્રઢ થાય તો એ જ્ઞાનનો લાભ આપણને વધારે મળે. સિદ્ધાણમ બુદ્ધાણમમાં પણ આપણે સામાન્ય વાત કરી દીધી, અને સામાન્ય વાતમાં પહેલીમાં સિદ્ધ પરમાત્મા એટલે પહેલી ગાથા. એટલે આપણે જો આજકાલ હવે શું થઈ ગયું કે મોબાઈલનો જમાનો આવી ગયો એટલે લોકો તરત ફોટો જ પાડી લે. એટલે પહેલાં આપણે ખિસ્સામાં વિઝિટિંગ કાર્ડ લઈને ફરતા હતા, જે પણ મળે એને વિઝિટિંગ કાર્ડ આપવાનું. તો આ પહેલી ગાથામાં વિઝિટિંગ કાર્ડ છે, સિદ્ધ પરમાત્માનું વિઝિટિંગ કાર્ડ. વિઝિટિંગ કાર્ડમાં શું હોય? પહેલાં નામ હોય સિદ્ધાણમ, પછી ડિગ્રી હોય બુદ્ધાણમ, પછી એક્સ ડિગ્રી હોય પાર ગયાણમ, પરંપર ગયાણમ,
અને પછી એડ્રેસ હોય, લોઅગ્ગમુઅગયાણમ, આ એડ્રેસ છે. લોકના અગ્રભાગે પહોંચ્યા. નમો સયા સર્વ સિદ્ધાણમ. આવા સિદ્ધ પરમાત્માને મારા નમસ્કાર થાવ. બીજી ત્રીજી ગાથામાં મહાવીર સ્વામી ભગવાન, ચોથીમાં ગિરનાર ઉપર રહેલા નેમિનાથ ભગવાન, પાંચમીમાં અષ્ટાપદ વગેરે મહાતીર્થો અને વ્યાવચ્ચકરાણમમાં સમ્યક દૃષ્ટિ દેવોનું માત્ર સ્મરણ, વંદન નહીં, માત્ર સ્મરણ આપણે કરવાનું છે. તો આ રીતે 12 અધિકાર એની વાત પણ આપણે કરી અને આગળની વાતો આપણે આવતીકાલે અને પરમ દિવસે 8:15 થી 9:15 એમાં આપણે ભાષ્ય 2 ટર્મમાં આપણે પૂરું કરી દઈશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણ દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.